જલ્દી હવે હા હા બસ 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 તૈયાર તો થઈ ગઈ. દાદા મારી તબિયત બરાબર નથી તો દવા લેતો આવજે ને. તમારે બીજું કઈ હોય છે? જ્યારે હોય ત્યારે તબિયત ખરાબ છે, તબિયત ખરાબ છે, તબિયત ખરાબ છે. હું તો કહું છું એક સારો દિવસ ને સારું ચોઘડિયું જઈને જતા રહ્યો કાયમ માટે હવે, એટલે બધાને શાંતિ. ના આ મોઢા ઉપર ન બોલી દેવાય કે તમે જલ્દીથી જલ્દી ઉપડી જાઓ. હા હા મોઢે ના કહે. હું શું કહેતો હતો કે હવે આ દાદા મરી જાય ને તો સારું. એ ભાઈ હું તમને હું નડું છું? 2 ટકના રોટલા ખાઉં છું. નડો છો? નડવા સિવાય બીજું કઈ કરો છો ખરા? અત્યારે રસ્તામાં જ બેઠા છો. આ રસ્તો છે ને, આ બેસવાની જગ્યા છે તમારી. ગમે ત્યારે ગમે ત્યાં બેસી જાવ છો. કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? ઉંમર થઈને એની સાથે બુદ્ધિ જતી રહી છે. હેજ તો અત્યારે કેવું મસ્ત મૂડ હતું. આપણે પિક્ચર જોવા જવાના હતા અને તમે એમનું પણ મૂડ ખરાબ કર્યું અને આ રસ્તામાં ટોકી દીધું એ અલગ. અરે હુતા ટાઈમ નહોતો થતો. મેં કીધું અહીંયા બેહું ને છોકરાઓ નીકળે તો સીંધું. હા, રાહ જ જોતા હોય કે કોઈ દેખાવું જોઈએ. આ બીમારીના છે ને બધા નાટક છે, કાંઈ છે નહીં તમને, બરાબર છે? મગજમાં છે તમારા બીમારી, મગજમાં. અને કોઈ નહીં, એ છે ને ખાલી આપણા બેને જ કામ ચીંધે છે. બાકી આ પેલા જયભાઈ અને હેતલ એ લોકોને તો તમે કઈ કહેતા નથી. એ લોકોને કહો ને, એ જ છે તમારા લાડકવાયા બે. અરે અત્યારે તમે જાઓ છો તો સીંધ્યું તો એમાં હું હા, પણ તો પેલા પૂછો તો ખરા કે ક્યાં જાવ છો, તમારી પાસે ટાઈમ છે કે નહીં? મારી પાસે છે ને ટાઈમે નથી, અને ટાઈમ હોત ને તો પણ હું ન લાવત. તમારી ઉપર બગાડવા માટે મારી પાસે પૈસા પણ નથી. મરવાનો ટાઈમ થઈ ગયો છે પણ મરતા નથી હવે તો. અરે પણ જીવ લીધો છે, અમને મારીને મરવાના છો. કામ આવા કવેણી એક દવા મગાવી એમાં તો તમે નો સંભળાવવાનું સંભળાવી દીધું. જે કીધું ને એ બધું બરાબર જ કીધું. હા, હવે તમારું મોઢું બંધ. મેં સાંભળ્યું. અને રોનક, આ દાદાની અરે વાત કરવાની શું રીત છે? હું બોલ્યો હમણાં? શું કીધું મેં? હવે એમની મરવાની ઉંમર છે તો મરવાનું કીધું. આ ઉંમરમાં તો બધા મરી જાય. બોલાવા ભાન રાખ. આજુબાજુ કોઈ સાંભળવું હશે ને તો તરત તારી કદર કરી જાય કે આ વડીલોની આરેનો દીકરો કેવું વાત કરે. એમે આંખે કરવામાં બાકી નથી રાખ્યું. આ ચોરે બેસીને બધાને છે ને અમારી વાતો જ કરે છે કે અમારા દીકરાઓને વહુ અમને સાચવતા નથી. આટલું કર્યા છતાંય અબજસ જ મળે છે તો પછી શેના માટે સારું થવાનું છે? હું હાજવા છે રોનક? જ્યારે હોય ત્યારે દાદા તારા દવા માંગે છે ને ત્યારે કોઈથી દવા લઈને તે આપી નથી. પૈસાના ઝાડવા નથી મારે. કોઈના પૈસાના ઝાડવા ન હોય પણ એના દીકરા એના જીવની જેમ હાચવતા હોય છે. એને ક્યારે હાચ્યું અમને જીવની જેમ? મને તો યાદ નથી કે દાદાએ ક્યારે લાડથી અમને રમાડાય હોય. હવે દીકરા મોટા થયા એટલે બધાને પ્રેમ જોઈએ છે. બરાબર જ કહે છે રોનક. હા, તમે અમારા માટે કંઈ કર્યું હોત, કંઈ રાખ્યું હોત તોય અમે તમારા માટે કંઈક કરત. હવે તમે જ કંઈ નથી રાખ્યું તો પછી અમારે શું કરવાનું? હા, એક આવડું કેવું ઘર આપી દીધું છે, બંગલા બંધાવી નથી દીધા કે આખી જિંદગી એની સેવા કર્યા કરીએ. આટલું મકાનો બનાવી જોવો આ સમયમાં, ખબર પડી જાય કે કેટલી વીએ હો. ક્યાંથી બનાવે? એ અડધા પૈસા તો એ દવામાં ખાઈ જાય છે ડોહો. રોનક, બસ કર. તારી જીભને કાબુમાં રાખતા શીખ. તો પછી શું કામ બોલાવો છો? તું જેટલું બોલીશ ને તો તારી વહુ વગર એટલું જ બોલે છે સામે. હા તો બોલે, આયનોય ઘર છે. અરે તું એમ કહે છો કે હાસવતા નથી? અરે તારો બાપો તો નાનેથી ઉઈ ગયો ને. મારા 2 ભાઈનો ઉછેર મારા હાથે જ થયો છે અને તમે કહો મને રાખતા નથી. એકની એક કેસેટ, કંઈ પણ કહીએ એટલે એકની એક કેસેટ. તારા બાપા ગુજરી ગયા પછી મેં સાચવીને મોટા કર્યા. અરે શું કર્યું? સાચવીને મોટા કર્યા છે તો બધા કરે, કઈ એટલો ઉપકાર નથી કર્યો. અને કયા કલેક્ટર બનાવી દીધા તમે અમને? હા, લોકોને છે ને ખાલી વાત કરતા આવડે છે, ખાલી બોલતા આવડે છે, બીજું કાંઈ નહીં. તમે શું કામ તમારું મૂડ ખરાબ કરો છો? આપણે એવું મસ્ત મૂડ હતું, આપણે પિક્ચર જોવા જતા હતા પણ નહીં. આ બંનેઓ છે ને દર વખતે મૂડ ખરાબ જ કરે છે, બીજું કાંઈ કરતા આવડતું નથી. અમારાથી અમારી ખુશી જોવાતી નથી. અમે 2 માણસ પ્રેમથી બહાર જતા હોય તો ટોક્યા વિના જવા દેવાતા નથી. અને તમે પણ દીકરા વહુનો પક્ષ લેવાને બદલે આનો પક્ષ લો છો. એ મારા વડીલ છે. હશે તો રાખો. દવાની જરૂર છે ને તો તમારી પાસે છે ને બીજો પણ દીકરો છે ને એની પણ વહુ છે તો એ લોકોને કહેજો. ચાલો ને આપણે જઈએ, મોડું થાય છે. બાબુજી માફ કરજો. રોનક અને આ રીતિકા જે તમને બોલી ગયા ને એ મને ખબર છે કે તમને કેટલું દુઃખ થયું હશે, પણ તમને ખબર જ છે ને કે આ બે આપણે કયામાં નથી. વાત સાચી છે પણ હું તો એટલું જ કહું છું
કે મારા માટે થઈને તમે રોનક અને વહુ સાથે આવું વર્તન નહીં કરો. બાપુજી એ બધું જવા દો. હું હેતલ વહુને અને નાના દીકરાને કહું છું કે તમારી દવા લઈ આવે. જયદીપ, શું થયું? તમારી સાથે એક વાત કરવી હતી. તો બોલ ને. જો અત્યારે છે ને, હા, દાદા ભાઈ અને ભાભી પાસે દવા મંગાવતા હતા, પણ એ લોકોએ તો છે ને ન કરવાનું વર્તન કર્યું છે. તમે એમની દવા લેતા આવજો દાદાની. આ દવા તો હું લઈ આવું છું, પણ વર્તનની તું વાત કરે છે, શું વાત થઈ? શું કહું હવે તમને? સાચું કહું ને તો ભાભી તો સમજ્યા, પણ સાથે સાથે આ મોટા ભાઈ પણ છે ને ન કહેવાનું કહે છે દાદાને. તમે અત્યારે ને અત્યારે મરી જાઓ ને તમે આ ઘર માટે કર્યું જ હું છે ને, ન જાણે કેટલા શબ્દો કીધા છે. મેં બધું સાંભળ્યું. શું વાત કરે છે તું? આટલા ગંદા શબ્દો કહી દીધા? હા. ભાઈને શું થઈ ગયું છે યાર? ભાઈ પહેલા આવા તો નહોતા. આટલો બધો ચેન્જ કેવી રીતે આવી ગયો એમનામાં? મારે એની સાથે વાત કરવી પડશે. વાત તો કરજો, સાથે સાથે એ પણ કહેજો કે મમ્મી સાથે છે ને વ્યવસ્થિત વર્તન કરે. વચ્ચે મમ્મી સમજાવવા ગયા કે તમારે આવું ન કહેવું જોઈએ, તો દાદાને તો કીધું, પણ મમ્મી સાથે પણ ગેરવર્તન કર્યું. મમ્મીને પણ બાકી નહીં રાખી. યાર, આ તો ખરેખર હદ થાય છે. હું વાત કરીશ. પહેલા તો એક કામ કરું, દાદા માટે દવા લઈ આવું. હા, એક કામ કરજે, હું ફોન કરીશ ત્યાંથી અને દાદાને આપજે ફોન, એટલે રૂબરૂ વાત થઈ જાય તો એ પ્રમાણે હું દવા લઈ આવું. સારું, હા ને? વાંધો નહીં. અને મારું કામ પતાય ને પછી સાંજે હું મોટા ભાઈ સાથે વાત કરીશ. હા, કંઈ વાંધો નહીં. ચિંતા નહીં કર. અને દાદાને કંઈ ખાવું હોય તો અત્યારે આપ, ને પછી હું દવા લઈને તરત એને આપવા આવું. એમની ચિંતા તમે નહીં કરો, એને તો હું સાચવી લઈશ. પણ આ લોકો જેવું વર્તન કરે છે ને, હા, આડોશી પાડોશી બધા સાંભળે છે ને, સારું નથી લાગતું. તારી વાત સાચી છે, પણ એ લોકોને અક્કલ આવે તો ને. એ બધું હું કહું ને કદાચ ભાન આવી જાય તો સારી વાત છે. બાકી ફજેથી ઉડાવવામાં ક્યાં વાર લાગે છે? એ તો છે જ. કંઈ નહીં, તમારે જવું હોય તો તમે જાઓ. હા, હું ફોન કરાવીશ તો દાદાને આપજો. હા, હા ને? ઓકે. હું હમણાં લઈ આવું દવા. ચાલ. કેમ બેન? જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. કાંઈ નહીં, મજામાં છો? હા, અમે તો મજામાં છીએ, પણ હા, તમે આ રીતે હાલ્યા? થોડું કામ હતું ને ભાઈ, એટલે જાઉં છું. તમારા ઘરમાં હમણાં કંઈક માથાકૂટ હાલતી હતી, શું હાલી રહ્યું છે આ બધી? બકુલભાઈ, હું વાત કરવી તમને મારે. જો કે કહેવાય છે ને કે ઘરની વાત બહાર ન પડાય, ઘરની ઘરમાં જ રહેવા દેવાય. પણ તમે તો મારા ભાઈ સમાન છો ને, એટલે તમને વાત કહું છું. તમને તો હું ભાઈ સમાન માનું છું, એટલે તમારાથી વાત તો હું છુપાવી ભાઈ. તમને ખબર જ છે કે મારા 2 દીકરા, એમાંથી એક દીકરો અમને બહુ સાચવે છે, અને મારો મોટો દીકરો અને મોટી વહુ, અમે કાંઈક વેણ કહીએ ને તો અમને પાછા તરત વેણ આપી દે છે. ખબર નથી પડતી કે અમને માવતર માને છે કે પછી દુશ્મન. તો હવે ભાગની વાત છે, પણ મેં સાંભળ્યું છે કે એ તમારો દીકરો ને એ વહુ તમને બહુ હેરાન ત્રાસ કરે આપે છે, હેરાન કરે છે. અને મને એમ થયું કે આવું પરિવાર અને આવું સુખ પહેલાં હતું, પછી આ બાય આવ્યા કર્યા, આ દીકરો બદલી ગયો અને હાવ ઘરમાં રેણ વિખર કરી નાખ્યું. તો મને અંદરથી દુઃખ થયું કે આવું સારું ઘરને અને એક પલમાં બધું પલટાઈ ગયું. શું કરું ભાઈ, ધણી વગરનું જીવન જીવવું
મને એમ હતું કે મારા બે દીકરા મને સાચવશે, પણ હવે તો નાના દીકરાની આશા રહી છે. મોટો દીકરો તો ન બોલવાના વેણ બોલે છે. અમારા દાદાને હોતે મરી જવા સુધીના શબ્દો કહે છે. મને તો ઠીક, પણ મારા સસરાને ગમે તેમ બોલે છે ને એ ભાઈ મારાથી સહન નથી થતું. ગમે એમ તો વડીલ છે ને, એને હોતે સપના હોય કે મારા દીકરાના દીકરા મને સાચવે. અને આમે કહેવાય છે કે દાદા અને બા જ્યાં સુધી ઘરમાં હોય ને ત્યાં સુધી ને મુદલ કરતાં એનું વ્યાજ વધારે વાલું હોય છે. અને જ્યારે વ્યાજ જ આવું બોલી જાય તો એને કેટલું દુઃખ થતું હશે તમે જાણો છો ને. હા બેન, એ તો હું જાણું છું, પણ હવે આ ભાગમાં લેખ લખ્યા હોય એ તો ક્યારેય આ મિટાય નહીં કે આપણા ભાગમાં આવું લખ્યું છે તમારા ભાગમાં. પણ એ દીકરાને એ હજી ખબર નથી કે આ વડીલોના પુણ્ય હતા એટલે જ એ અત્યારે સુખ સાહેબીમાં જીવે છે. આ પૈસા છે એટલે બધું. નકર તો એણે કેમ એણે આ દાદાએ મિલકત જીવતી રાખી છે એ તો જ્યારે એ નાના હતા ત્યારે એમને ન ખબર હોય. એ તો વાંધો હશે આ જમાનાનો. અત્યારના દીકરા દીકરીઓને કંઈ ખબર જ નથી હોતી કે પોતાના માવતરે કાળી મજૂરી કરીને પોતાના દીકરા માટે ભેગું કર્યું હોય. પણ કોણ સમજાવે ને. પણ બકુલભાઈ, તમે આ વાત રોનક સુધી પહોંચાડતા ને કે તારી મમ્મીએ મને આવી વાત કરી છે, નકર ન બોલવાનું બોલશે. કદાચ બની શકે કે મને એમ લાગે છે કે એ લોકો ઘરની બહાર પણ અમને કાઢી મૂકશે. તો મેં આશરા વગરના ક્યાં રહેવા જાઉં? ના બેન, હું તો કાંઈ એને નહીં કહું. અને જો એવો સમય આવે તો તમારો ભાઈ છે એ બેઠો છે પ્રીતા. ભાઈ, સમજાતું નથી કે હું જિંદગીના દિવસ જીવી રહી છું કે કાપી રહી છું. પણ એટલી ખબર છે કે મારા દીકરાઓ મને દુઃખ આપે નહીં પોહાય, પણ મારા સસરાને હેરાન કરે ને અને મારા સસરાને દુઃખ પહોંચાડે ને એ મારાથી નથી જોવાતું. એના લીધે થઈને મારા સસરાએ ગામડામાં મકાન જમીન બધું વેચી નાખ્યું અને આ ધંધો ઊભો કર્યો ને અહીંયા મકાન બનાવ્યા શહેરમાં. છતાંય જો દીકરા એવું કહી જાય નહીં બાપને કે દાદા તમે અમારા માટે કાંઈ નથી કર્યું, મારા બાપે પણ કાંઈ નહોતું કર્યું, ત્યારે એ વડીલને કેટલું દુઃખ થતું હોય છે. દુઃખ તો થાય જ ને એમને. પણ એમને પણ એ દીકરાને જ્યારે એ સમયે પહોંચશે ત્યારે એમને પણ આ બધું સાંભળશે અને યાદ આવશે કે મેં મારા બાપાને દુઃખ આપ્યું તો આ મને દુઃખ પડ્યું છે. એ બધું ક્યારે આ સમય તો બધો જતો રહેવાનો છે, પણ તોય છતાં આપણે તો એ કોશિશ કરવી કે દુઃખ તમને ઓછી પડે એવું. અને કાંઈ પણ તકલીફ હોય તો જણાવજો તમે તરત જ. ઠીક છે ભાઈ, એવું કાંઈ હશે ને તો હું કહીશ. પણ જ્યારે મારો દીકરો રોનક મળે ને કદાચ તો એને એટલી તો ટકોર કરજો કે પોતાના મા બાપે પોતાના સંતાનોને કેવી રીતે મોટા કર્યા હોય અને જ્યારે એને સાચવવાનો સમય આવે ત્યારે આવી રીતના છુટકારે છે. ઠીક છે બેન, હું રોનકને સમજાવીશ અને કહીશ કે આ તું તારા વડવાની સેવા કર તો સારું એમ. ભાઈ, મારું નામ ન લેતા કે મને બેને કીધું હતું. ના બેન, હું તમારું નામ નહીં દઉં, પણ એ રીતે હું દાખલો આપે ને સમાજનો તો એ સમજી જશે. હું તમારું નામ નહીં દઉં, પણ આવા દાખલા તો ઘણાય છે. એવું હું એને દાખલો કહી તમારા ઉપર છે એટલે એને થોડું ઘણું તો મગજમાં આવશે ને એમ. ઠીક છે ભાઈ. આવ નાનકા, બેસ. કેમ છે આજે
વહેલા આવી ગયા કામથી? હા, આજે થોડો થાકી ગયો હતો ને પછી મૂવી પણ જોવા ગયો હતો, તો આજે કામ કરવાનો મૂડ નહોતો. અચ્છા, મૂવી જોવા ગયા હતા? કયું મૂવી જોયું? નામ તો હું પણ ભૂલી ગયો. હમણાં જ પેલું નવું આવ્યું છે ને, આ સૈફ અલી ખાન ને પેલું કયું હતું યાર, નામ ભૂલી ગયો. મૂવી જોઈને આવ્યા અને નામય ભૂલી ગયા. કંઈક અટપટું નામ હતું યાર, નામ યાદ નથી. છોડો. મારે એક વાત કરવી હતી. હા હા, બોલ ને. જો વાત એમ છે કે મેં આજે સાંભળ્યું કે દાદા સાથે તમે કંઈક બહુ ખરાબ રીતે વર્તન કર્યું. એમને ખાલી દવા જ માંગી હતી અને તમે એટલી વાતમાં કંઈક વધારે પડતું બોલી દીધું. છોડ ને હવે એ બધી વાત. હવે એમાં કેવું છે કે એમની ઉંમર થઈ ગઈ છે અને એ તો છે ને કંઈ ને કંઈ બોલ્યા જ કરે, અને ગમે તે કહીએ ને એ આડા અવડા જવાબ આપશે ને કંઈ પણ એની વાતો કરશે. છોડ ને. જો વાત એમ છે કે હવે માણસને દવા ક્યારે જોઈતી હોય? એ શરીરમાં સારું ફીલ નહીં કરતો હોય ત્યારે જ ને. અને ખાલી નાકાથી મેડિકલમાંથી દવા જ લાવવાની હતી ને. હા, તો શું થઈ ગયું? એમને ખબર હતી કે અમે લોકો પિક્ચર જોવા જઈએ છીએ, અમે લોકો નીકળતા હતા, લેટ થાય છે, હું બોલતા બોલતા નીકળું છું કે ચલો આપણે લેટ થાય છે, અને મને રોકીને દવા લાવવાનું કહે છે, અને પછી ના પાડી તો ભાષણ આપે છે. તો હું શું કરું બીજું? એમનો આપણા સિવાય આધાર કોણ છે? હા, તો લાવી જ આપીએ છીએ ને, આજ સુધી નથી લાવી આપી. હું લાવી આપું કે તું લાવી આપે, શું ફરક પડે? વાત બરાબર છે, પણ વાત વર્તનની પણ છે ને. વર્તન આપણું આટલું બધું ખરાબ થઈ જાય તો કેટલું ખરાબ લાગે ને. જો મારું ચાલે ને તો હું તો છે ને કાલે જ એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવું. મોટાભાઈ, શું બોલો છો તમે? હા, તો બીજું શું કરું? હવે એ વ્યક્તિ અહીંયા માથે પડેલું છે, આખો દિવસ માથે પડે, બરાબર છે? તને ખબર છે ઉલટીઓ કરી કરીને રૂમ બગાડી નાખે છે, તારીને મારી વહુને સાફ કરવું પડે છે. હવે આ બધું ઘરમાં ન ગમે યાર. તમને શું લાગે છે કે આપણું ઘટપણ નથી આવવાનું? હે, ઘટપણમાં માણસને આવું બધું થાય ત્યારે એ લોકો શું ચાહતા હોય? આપણો જ સારો ને. જ્યારે આપણે નાના હતા ત્યારે આપણે ઘણું બધું કરતા હતા, જે એ લોકોએ સંભાળ્યું છે ને, આપણે મોટા કર્યા છે. હા, એ પણ ટકટક તો નહોતા કરતા ને. એમની ટકટક બહુ છે ને, વાતમાં છે ને વાંક કાઢીને મને આંખે કરવા સિવાય છે ને એમને બીજું કંઈ કામ જ નથી. મને ને રીતિકાને તો આંખે જ કર્યા કરે છે. ખબર નહીં શું પ્રોબ્લેમ છે. અમે લોકોએ શું બગાડી નાખ્યું છે? ખવડાવીએ પીવડાવીએ છીએ, એમને દવા દારૂના ખર્ચા કરીએ છીએ, રાખીએ તો છીએ. હવે બીજું શું કરીએ? એમના પગ દબાવીએ, માથું દબાવીએ, સેવા કરીએ તો જ સારા કહેવાઈએ. જો પગ તો હું નથી દબાવતો, એવી કોઈ સેવા તો હું નથી કરતો, તો કેમ અમને કાંઈ નથી કહેતા ને તમને જ કહે છે? કારણ કે તમે એટલું બધું જીવા જોડીમાં ઉતરી જાઓ છો. જો મારું બધું ખરાબ બોલી નાખો છો. ખરાબ કંઈ નહીં, મને જે મનમાં આવે ને એ જ હું બોલીશ, ને મને જે સાચું લાગે ને એ હું બોલું છું. જે તમને મનમાં આવે અને જે તમને સાચું લાગે એ સાચું જ હોય એવું જરૂરી તો નથી ને. પણ મને છે ને, હું તને કહું તો છું કે એ કંઈ ને કંઈ વાતમાં મને ટોકે ને, મને કોઈ ટોકે ને એટલે મારું મગજ છે ને ફાટી જાય, એટલે મારાથી પછી કંઈ પણ બોલાઈ જાય. પછી મમ્મી હોય કે દાદા હોય કે કોઈ પણ હોય, તો એ કોની નબળાઈ કહેવાય? એ સ્વભાવ છે, નબળાઈ નથી. એ મારો સ્વભાવ છે. તો સ્વભાવને આપણે થોડો ચેન્જ ના કરી શકીએ? પણ મને એનાથી વાંધો નથી ને. તમને વાંધો નથી, તમારા સ્વભાવથી બીજાને વાંધો પડે છે. હા, તો બીજાને વાંધો છે તો એ પ્રોબ્લેમ એનો છે ને, મારો નહીં. વાહ, ગજબ છે. તું ભાઈ એ બધી મગજમારી છોડ ને. તું શું કામ મારી સાથે મગજમારી કરે છે આ બાબતમાં? હવે તારે મારી સાથે ઝઘડો કરવો છે? ઝઘડો કરવા નથી આવ્યો હું સમજાવવા આવ્યો છું કે આવું નહીં કરો. આવું બધું કરે બહાર વાતો થાય અને શું ઇજ્જત રહે આપણા ઘરની? નાનો ભાઈ છો ને તું, બાપ બનવાની કોશિશ ન કર. સલાહ સૂચનો છે ને અપાતા હોય ને એટલા અપાય. મેં કહી દીધું ને કે મને મનમાં આવશે ને એ જ હું કરીશ, ને મને બોલવું હશે ને એવું બોલીશ. શું થઈ ગયું છે ભાઈને? અચાનક આટલું બધું ખરાબ વર્તન કેવી રીતે? પહેલા તો બહુ સારી રીતે રાખતા હતા બધાને, હવે અચાનક આટલો બધો ચેન્જ, આટલો ખરાબ ચેન્જ. આજે તો આવું કહી દીધું કે બાપ બનવાની કોશિશ નહીં કર. દાદા, હા બેટા, લ્યો હા તમારી દવા છે ને મેં મંગાવી છે, દવા ખાઈ લ્યો. ઊભા રહો. કોણ લાવ્યું મારી દવા? જયદીપ આગળ મંગાવી છે.
સારું થયું બેટા તમે જયદીપ હારી દવા મગાવી લીધી. બાકી ઓલા મોટાને કીધું ને તો એ તો ન બોલાવવાના વેણ બોલતો હતો. મને તો એમ થયું એની કરતાં તો દવા વગર મરી જવું સારું. ના ના, તમે આવું કેમ બોલો છો? મને ખબર છે તમે ભાઈ ભાભીને વાત કરતા હતા ને, ત્યારે જ મેં જયદીપને કીધું હતું કે તમે આવી રીતે દવા મંગાવી અને એ લોકોએ તમને ચોખ્ખી જ ના પાડી દીધી છે. એટલે જ તો મેં જયદીપને કીધું. અને એક વાત કહું તમને, હા તમારે છે ને, તમારે કે મમ્મીને કાંઈ પણ કામ હોય ને તો મને કહેવાનું. તમારે મોટા ભાઈ ભાભી આગળ છે ને કોઈ વાત જ નહીં મૂકવાની. બેટા હું તો બહાર બેઠો હતો અને એ નીકળ્યા ને તો મેં કીધું એને હારી દવા મગાવી લઉં. પછી તો મને એમ થયું એનું મોઢું ન બોલાવ્યું હોત ને તો સારું હતું. તમને ખબર તો છે કે અત્યાર સુધીમાં કોઈ દિવસ એણે તમારી સાથે કે મમ્મી સાથે સારા મોઢે વાત નથી કરી, તો પછી આપણે શું કરવા બોલાવવાના? હું છું ને, હું તમારી વહુ કમ અને દીકરી વધારે છું, તો તમારે કંઈ પણ તકલીફ હોય ને તો મને કહી દેવાનું. હા બેટા, હવે એવું કાંઈ છે ને તો તમને જ વાત કરીશું, કારણ કે એને કહેવાનો તો કોઈ લાભ નથી. કામ એટલું સીંધીએ અને એટલું સંભળાવી જાય એ કરતાં તો ન સીંધવું સારું. હા, મને પણ નથી ગમતું. સાચું કહું ને તો ઘરમાં છે ને વડીલોનું માન હોવું જોઈએ. એની જગ્યાએ આપણા ઘરમાં તો વડીલો સાથે કેવું વર્તન થાય છે ને એ જ ખબર નથી પડતી. હશે બેટા, આ જુઓ ને હાથની પાસે આંગળીઓ સરખી નથી હોતી ને, એમ પરિવારમાં પણ એક જ કોઠામાં આળોટીને મોટા થયા હોય ને તોય બેયના વર્તન અલગ અલગ હોય છે. પણ સાવ આવું તો મેં કોઈના ઘરે નથી જોયું. થોડીક તો લિમિટ હોવી જોવે ને, થોડીક તો માન મર્યાદા અને ઇજ્જત હોવી જોવે ને. સમજુ છું કે નાનેથી બિચારો બાપ વગરના થઈ ગયા છે. મેં તો બેયને બહુ સારી રીતે ઉછેર કર્યો છે, પણ બસ એનો બદલો આ રીતે મોટો આપી રહ્યો છે. શું કરવું? હા, એકદમ સાચું કીધું. ભાભી તો પારકા ઘરના છે. કદાચ કાલ સવારે ભાભી કંઈક બે શબ્દો બોલ્યા હોય ને તોય મોટા ભાઈને છે ને એને બે ઝાપટ મારીને શાંતિથી બેસાડી દેવા જોઈએ. એની જગ્યાએ મોટા ભાઈએ ભાભીને સપોર્ટ કરે છે. બંને જણા ન બોલવાનું બોલે છે. તમને તો બોલે પણ હારે હારે મમ્મીને બાકી નથી રાખતા. અને તો એ વાતનો જ અફસોસ થાય છે. એ વહુ તમને નથી ખબર, આમે સંસ્કાર વગેરેના છે. ક્યારેય હાડી પહેરી નથી બહાર નીકળતા. બસ જ્યારે જાય ને જોઈ ત્યારે બસ આવા જ કપડાં પહેરીને રખડતા હોય. એકદમ સાચું કીધું. અને આમ પણ કપડાં માણસ ગમે તેવા પહેરે, હાલો ને, એમાં કાંઈ વાંધો નથી. પણ એણે એના માવતરોએ એને આવા સંસ્કાર આપ્યા હશે. એના ઘરમાં મમ્મી પપ્પા કે દાદા દાદી તો હશે જ ને. પણ એમાં બેટા એનો હું અફસોસ કરવો? આપણો સિક્કો ખોટો હોય. જે માણસ છે ને બાયડીના પલ્લુમાં બેહી નિર્ણય લેતા હોય ને એને કહેવામાં કાંઈ ફાયદો નહીં. કાંઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો. હું અને જયદીપ છે ને તમારી સાથે જ છીએ. હું જાઉં, તમારી માટે કંઈ બનાવું? ના બેટા, મારે હવે આરામ કરવો છે. સારું. હા, જાઓ. હે ભગવાન, આમ નથી આવ્યું. કઈ પણ ટ્રેન્ડમાં આવી જાય. શું કરો છો ભાભી? રીલ્સ જોતી હતી. આજો એક વાત કહું? કઈ પણ ટ્રેન્ડમાં આવી જાય અત્યારે તો. બોલ. સાચી વાત છે ભાભી, તમે પણ આમ ટ્રેન્ડમાં છો ને. આ દાદા અને મમ્મી સાથે જેવું વર્તન કરો છો એ કાંઈ સારું ન કહેવાય. એ જ તો હું વિચાર કરતી હતી કે આ હેતલ આજે મારી પાસે કેવી રીતે આવી ગઈ. હવે ખબર પડી. આ છે ને તારી રોજ રોજની વાત છે. આમ વર્તન કરાય, તેમ વર્તન કરાય. જો મારી વાત સાંભળ. તું તારી જિંદગીમાં શું કરે છે ને શું નહીં, હું તને કોઈ દિવસ કંઈ પણ કહેવા નથી આવતી. પણ ભાભી, તમે જે વસ્તુ કરો છો ને એ વસ્તુ બધાને ખબર પડી ગઈ છે. તમને ખબર છે આ આડોશી પાડોશી કુટુંબવાળા બધા કેવી વાતો કરે અરે છે. તેલ લેવા ગયા બધા. એ લોકોને જે વાતો કરવી હોય એ કરે. મને છે ને એ લોકોથી કોઈ ફેર નથી પડતું. એ લોકો ગમે તે વાત કરે ને તો પણ મને કંઈ ફરક નહીં પડે, કારણ કે મારા પતિ છે ને એ મારી બાજુમાં છે, એ મારી સાથે ઊભા છે. અને રહી વાત તારી, તું મારા કરતાં નાની છે,
હું આ ઘરની મોટી વહુ છું એટલે તારે છે ને મને શિખામણ આપવાની કોઈ જરૂર નથી. એટલે જ કહું છું કે નાની વહુ થઈને પણ જો હું આવી રીતે ઘરમાં વ્યવસ્થિત રહી શકતી હોય તો તમે તો મોટા વહુ છો. મારા કરતાં વધારે આ ઘરમાં ધ્યાન તમારે આપવું જોઈએ. મારા કરતાં વધારે મમ્મી અને દાદાને વધારે તમારે રાખવા જોઈએ. એની બદલે તમે જોવો કે ન જાણે કેવા કેવા શબ્દો કયો છો. તો એ સીધી આ વાત કર ને, સીધી આમ બોલ કે તને છે ને હવે આ તારા પ્યારા સાસુ અને તારા પ્યારા દાદાજી એ લોકો છે ને ભારે પડે છે એટલે તું થાકી ગઈ છે એટલે તું મારી પાસે આવી છે કે હવે તમારે એ બંનેઓને સરખી રીતે રાખવા પડે. જો હું તમારી જેમ નથી. મને છે ને એ લોકો કોઈ દિવસ ભારે નહીં પડે અને તો મારે તમારી લોકો સાથે કોઈ વાંધો નથી. પણ તમે જે વસ્તુ ઘરમાં કરો છો ને, કાલ સવારે કંઈક મોટા ભાઈ ઊંધા રસ્તે જતા હોય ને ભાભી, તો તમારે એને પાછા વાળવા જોઈએ. તમારે એને સલાહ સૂચન આપવું જોઈએ. એની જગ્યાએ તમે જુઓ કે એને જ સપોર્ટ આપો છો. આવી બધી એકદમ બરાબર વાત કરી હા તે. હેતલ, જો મારા પતિ કંઈ ઊંધા રસ્તે જાય ને તો હું એમને રોકું, તો હું એમને સમજાવું. પણ મને ખબર છે કે મારા પતિ જે કરે છે એકદમ બરાબર કરે છે, એકદમ સાચા રસ્તે છે, તો પછી હું શું કામ એમને કંઈક કહું? હું તો એમની સાથે સાથે જ ચાલું ને. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પાને એ લોકોના ઘરમાં આવી રીતના જ વર્તન હાલતા હશે ને બધા. શું કામ હાલે? કારણ કે મારા મમ્મી પપ્પા છે ને આ મારા સાસુ જેવા નથી ને હા દાદાજી જેવા નથી. એ લોકો છે ને એ લોકોને કંઈ ભાન જ નથી પડતી. પહેલી વાત તો એ જ છે. અને રહી વાત મારા મમ્મી પપ્પાની, તો મારા મમ્મી પપ્પાએ એટલું બધું કર્યું છે ને, મારા પપ્પાએ મારા ભાઈ લોકો માટે એટલું બધું રાખ્યું છે, એટલા બધી જમીનો ને કેટલી બધી માલ મિલકત રાખી છે, એટલે એ લોકોને છે ને કોઈ દિવસ કંઈ પણ પ્રોબ્લેમ નહીં આવે. હા બરાબર છે. જેમ કે આપણા દાદાએ તો કંઈ કર્યું જ નથી. હા તમને પણ ખબર છે ને મને પણ ખબર છે કે આપણા પપ્પાજી ગુજરી ગયા નાનેથી અને બંને ભાઈઓને દાદાએ જ મોટા કર્યા છે. આ મિલકત ઘણું બધું દાદાએ વસાવીને. ઘણું બધું? આ ઘણું બધુંમાં છે શું? ખાલી આ એક ઘર છે. હા તો આવું ઘર બનાવીને તો જુઓ આ જનરેશનમાં ખબર પડે. તું છે ને તારી આ બધી જ્ઞાનની વાતો તારા સુધી જ રાખ. તારે મારી સાથે બીજી કઈ સરખી રીતે બીજી વાત કરવી હોય તો કર, નહીંતર મારી પાસે છે ને વાત કરવા આવવાની તારે કોઈ જરૂર નથી. તું તારું કામ કર. તમારી પાસે આમ પણ બીજી વાત કર્યા જેવું કાંઈ છે જ નહીં. આ ટોપિક ઉપર જ તમારી સાથે વાત કરવી પડે એમ છે, કેમ કે તમે તો ઓલરેડી આમ જ ઘસો છો ને બધાને. તમને ખબર જ છે ને કે હું આવી જ છું. તને એ પણ ખબર છે કે હું તારી કંઈ પણ વાત સાંભળવાની નથી, અને છતાંય જો તું આ જ વાત કરવા માટે મારી પાસે આવતી હોય ને તો તું એક નંબરની મૂર્ખ કહેવાય. મૂર્ખ? તમારે મને જે કહેવું હોય ને કહી દો, પણ તમે જે આ વર્તન કરો છો ને એ મને નથી ગમતું, એટલે હું તમને કહેવા આવી. અને મારાથી છે ને આવું બધું જોવાતું નથી. તો આંખ બંધ કરી લે. આંખ બંધ કરીને ફરવાનું આ ઘરમાં, અને તારા પ્યારા સાસુને અને દાદાને છે ને તારે રાખવાના. તને તો ગમતું નથી ને, એટલે તો જો તને ગમતું જ નથી તો પછી મારી સાથે વાત કરવા શું કામ આવી છે? વાત નહોતી કરવી ને તો પણ કરવી પડે છે. પરાણે તમે લોકો મોઢામાં આંગળા નાખીને બોલાવડાવો છો. જરાક પણ શરમ જેવું નથી તમારે? નથી, બિલકુલ નથી. હવે શું કરશું? ભાભી આ વસ્તુ છે ને તમારી સાવ ખોટી છે. જો હેતલ, અત્યારે છે ને ખોટી ને સાચીની વાત તું મારી સામે કરવાની તો રહેવા જ દે. અને તને જો બહુ ખોટી લાગતી હોય ને આ બધી વસ્તુઓ, તો તને જે વસ્તુ સાચી લાગે છે ને એ કામ તું કર. સર તમે અત્યારે નહીં સમજો મારી વાત. તમને તમારો ઈગો અને એટીટ્યુડ આડો આવે છે ને, પણ જ્યારે સમય આવશે ને ત્યારે સમજાઈ જશે. થેન્ક યુ. બહુ મસ્ત વાત કરી, લખી લઉં છું. મૂડ ખરાબ કરવા આવી ગઈ. હો બેટા. બાબુજી હાલ્યો પાણી. પાણી નથી પીવું, મને શ્વાસ બહુ ચડે છે, દવાખાને જવાનું છે. બાબુજી અચાનક તમે દવા નહોતી લીધી બપોરે? રોનક, બેટા રોનક, જલ્દી અહીંયા આવ તો. રોનક કેટલી વાર? બાબુજી ચિંતા ન કરતા, રોનક હમણાં આવી જાય. બેટા રોનક. શું કામ બૂમો પાડો છો? અહીંયા જ તો છું. રોનક દાદાને શ્વાસ ચડે છે. 108 ને ફોન કર બેટા. હવે શ્વાસ ચડે છે તો ઉતરી જશે, એમાં કઈ 108 ને ફોન ન કરવાનો હોય. થોડી વાર આરામ કરશે ને. લાંબા શ્વાસ લ્યો તો દાદા, આ મુંડા શ્વાસ લ્યો, પેલા ટીવી માં બતાવે ને એવી રીતે.
ના બેસો તમે શાંતિથી, કઈ નથી. રોનક આવી તો મજાક ન હોય. હું મજાક કરું છું? મજાક કરતો લાગુ છું તમને હું? તું તારા મનમાં સમજે છે હું અહીંયા દાદા બિચારા બીમાર છે ને શ્વાસ ચડે છે ને. અરે એમને કઈ નથી થયું. શું કરવાનું છે? તો ચલો, શ્વાસ ચડે છે, શું કરવું છે? દાદા તમે ચિંતા ન કરતા, હું રોનક હમણાં જાય. તમને કાંઈ નહીં થાય. બેટા રોનક તું જાને દીકરા એમ્બ્યુલન્સને ફોન તો કર. પણ શું એમ્બ્યુલન્સને ફોન કર? પૈસાના ઝાડવા નથી, મેં તમને પહેલા પણ કીધું છે. હમણાં ત્યાં લઈ જશું ને એટલે એને સારું થઈ જશે. આની પહેલા 4 વખત આપણે એને છાતીમાં દુખે કરતા હતા ને એટલે દવાખાને લઈ જઈએ. ત્યાં જાય ને તો ડોક્ટર શું કહે? કઈ નથી, ગેસ ચડ્યો છે. કાંઈ થતું નથી. આ ડોસાને નાટક છે ખાલી. દવા એના માટે થઈને તમે તમારા દીકરા પર હાથ ઉપાડશો? હું તમને કહું છું એમને કઈ નથી, હમણાં થોડી વારમાં સારું થઈ જશે. તારા હાથ જોડો છો. તમે બેસી જાઓ. આટલા બધા આફડા ફાફડા થવાની કોઈ જરૂર નથી. એમને કઈ નથી થયું. થોડા આરામની જરૂર છે. આ ઉંમરમાં આવું બધું થાય. હો બેટા, રહેવા દો. દાદા હવે મારો સમય આવી ગયો લાગે છે. ઓ દાદા, આ બધા છે ને ઇમોશનલ નાટક છે ને, રેવા દો. હવે દરરોજનું થયું, કઈ પણ થાય એટલે હવે બસ મારો સમય આવી ગયો છે. જતા તો છો નહીં. હે રોનક આ બધો શોખ ન થતો હોય વડીલોને હેરાન કરવાનો. મને તો એવું લાગે છે કે શોખ જ છે. દરરોજ હેરાન જ કરે છે. 24 કલાક શું એમની સેવા કર્યા કરીએ? હે જ્યારે હોય ત્યારે બૂમાબૂમ કર્યા કરે છે. રોનક બેટા, રીતિકા બેટા, હેતલ બેટા, જય બેટા, નવરાજ બેઠા છે એના માટે 24 કલાકના માણસ રાખી લે એના માટે સેવા તારો કરે. બાપ જીવતો હોત ને તો અત્યારે એના બાપને આવી પરિસ્થિતિ ન હોત. એ તો હોત તોની વાત છે ને. મારા બાપા જીવતા હોત તો કદાચ એ તો એને ક્યારના વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા હોત. એવું બની શકે ને? બની શકે ને એવું? એટલે તું ચોખ્ખું જ કહી દે ને કે તને વડીલો ગમતા જ નથી. વહેલા હાર મરી જાય ને તો સારું તમારા માટે. મરે નહીં તો કઈ નહીં. હું તો એમ કહું છું કે કોઈ સારા આશ્રમમાં આપણે મૂકી આવીએ. ખર્ચા પાણી લોકો લેતા હશે, આપી દેશું. ત્યાં સચવાય ને દવા દારૂ થાય. તારા જેવા કપાતર દીકરાને જન્મ આપો ને એને કીધું વાંચ્યા રહેવું સારું રો ને. હા તો બસ, હવે તો હું સારો દીકરો નથી ને, તો હું કઈ કરીશ જ નહીં. ઠીક છે, જાઉં છું ત્યારે. દાદા તમે ચિંતા ન કરતા. હું જ એમ્બ્યુલન્સ વાળાને ફોન કરાવું છું હમણાં. તમે આરામ કરો. બકુલભાઈ. બકુલભાઈ, થેન્ક યુ સો મચ કે તમે ટાઈમ પર આવી ગયા ને એમ્બ્યુલન્સની પણ રાહ નહીં જોઈને તમારી ગાડીમાં મારા બાપુને લઈ ગયા. બાકી જો થોડું મોડું થઈ જાય તો ખબર નહીં આજે શું થઈ જાય. માણસાઈ તરીકે આપણી ફરજ છે કે કોઈ પણની મદદ કરવી, અને ખરા ટાઈમે જે મદદ કરવી ને એ ઉપરવાળો જોવે છે. તમારી વાત બિલકુલ સાચી છે, અને એટલે તો તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. બાકી આજે જુઓ ને, મારા ઘરમાં મારો મોટો ભાઈ હાજર હતો, છતાંય એ દાદાને લઈ નાખ્યો અને મમ્મીએ તમને ફોન કરવો પડ્યો. અને તમારા ભાઈએ જે કર્યું છે ને એવું તો દુનિયામાં કોઈનો ભાઈ આવું ન કરે, કોઈનો દીકરો આવું ન કરે કે તમારા દાદાએ જે વર્તન કર્યું એવું તો કોઈનો ન કરે. પણ શું થાય હવે? હું પણ શું કરું? મેં એને બહુ વાર સમજાવવાની ટ્રાય કરી છે કે ભાઈ તમે આવું નહીં કરો વર્તન. દાદા છે આપણા, એમણે તો મોટા કર્યા છે, પણ ખબર નહીં એને શું થઈ ગયું છે, એની શું મતી મારી ગઈ છે કે એના મોઢામાંથી સારા શબ્દો નીકળતા જ નથી, કે નથી સારા વિચારો આવતા. કોણ જાણે એને શું થઈ ગયું છે. પહેલાં આવો નહોતો, હવે તો ખબર નહીં શું એને થઈ ગયું છે. ભૂત વળગી ગયું છે કે શું, ખબર જ નથી પડતી. ભૂત તો આ સમયમાં શું વળગે? આ તો બધી માન્યતા છે ભૂતની. પણ શું છે, સમય જતા જેવી આજુબાજુમાં વાતાવરણને જેવા આજુબાજુમાં એમની જે દોસ્તી થતી જાય એ જ વસ્તુ અસર વધારે કરે છે. કે એની આજુબાજુમાં જે રહેનારો માણસ છે કે નોકરી ધંધામાં કે એ સમયમાં આવી જાય, એ સમયમાં એટલે એના જે 10-15 વર્ષ જે ગયા ને એ જ એના માટે આ ખતરનાક વિના. તમારી વાત બિલકુલ સાચી છે, અને ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર. અને જો હમણાં ટિફિન લેવા જ જાઉં છું દાદા માટે, અને પાછું ફરીથી હોસ્પિટલ જવાનું છું. તમને મળતો રહીશ પાછું, અને તમે આવતા રહેજો મળવા દાદા.
એમ તો કાલ પરમ દિવસમાં રજા આપી દેવાના છે, પણ તો ઘરે આવતા રહેજો, મળે એમને સારું લાગશે. ચાલો હવે હું નીકળું. એટલી સેવા કરશો દાદાનું એટલું તમને પુણ્ય બહુ મળશે, અને એ ફળ પાછું તમારા દીકરાને મળશે. એટલે તમારા દીકરાની લાઈફ છે ને એ સારી બને, આવી ન બને તમારા મોટા ભાઈ. ચાલો હવે હું નીકળું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલ. કેટલા? આ ડોક્ટરોને કે લૂંટી જ લે, હવે લૂંટારા થઈ ગયા છે. હા ટ્રાન્સફર કરું છું. રોનક, હાઉ શું છે આ બધું? હા લૂંટાઈ રહ્યા છીએ. જો 55,000 બીજા મોકલાવું છું. બસ એ જ તો હું કહેવાની હતી. આ હેતલનો પણ ફોન આવ્યો હતો, એની સાથે તો બસ એમ તેમ બધી વાત ઘુમાઈને મેં ફોન મૂકી દીધું. પણ આ બધું શું ચાલી રહ્યું છે? મને છે ને હવે જરાય નથી ગમતી આ બધી વસ્તુઓ. ના પાડી હતી એ ડોસાને દાખલ કરવાની કે દવાખાને લઈ જવાની, છતાં પણ મમ્મી ધરારેને લઈને ગયા. હવે પેલા લોકોને તો કેવું બકરો મળી ગયો, દવાખાને લઈ ગયા એટલે ખાલી ખાલી આઈસીયુમાં નાખી દીધા ને બિલ બનાવે છે અત્યારે. હવે આપણે તો મીટર ચાલુ થઈ ગયું ને, બિલ ભર્યા કરવાનું. 55,000 હમણાં પેમેન્ટ કર્યું મેં. અરે તમે શું કામ પેમેન્ટ કરો છો? કહી દેવાય ને જઈને. શું કહું? કહી દેવાય કે હવે તારે સંભાળવાનું, બસ મારું પતી ગયું, હવે મારી પાસે પૈસા નથી. કંઈ પણ બહાના એને મારી ખબર છે દેવાના. કે મારી પાસે કેટલું બેલેન્સ છે. ઓફિસમાં અમારે વાત થતી હોય કે નહીં? જુઓ રોનક, હા એક તો એમ પણ દાદાની તો ઉંમર થઈ જ ગઈ હતી, એમને એડમિટ કરવાની શું જરૂર હતી? મને તો એ નથી સમજ પડતી. ના પાડી હતી મેં. માને કોનું? તમને છે ને વાત કરતા જ નથી આવડતું. તમારામાં છે ને થોડી ઘણી આમ મર્દાનગી હોય ને તો સખ્ત રીતે વાત કરવાની, તો બધા લોકો સાંભળે. પણ નહીં, તમારે તો બધી બસ પ્લીઝ પ્લીઝ કરીને જ વાત કરવાની હોય. અરે મમ્મી સાથે પણ આમ ગુસ્સે થઈને બોલી દેવાનું. પણ ચોખ્ખા શબ્દોમાં તો ના પાડી હતી કે દવાખાને નથી લઈને જવાના. બીજું તો શું કહું? શું મેં એમને રિક્વેસ્ટ કરી હશે કે મમ્મી પ્લીઝ હું દાદાને દવાખાને ન લઈ જતા, હું તમને હાથ જોડું છું, એવું કહ્યું હશે? મને શું ખબર? મને તો એટલી ખબર પડે કે જો તમે સખ્ત રીતે વાત કરો ને તો લોકો સાંભળે. તારાથી થાય ને તો તું કરીને બતાવજે એક વખત. હા અરે હું આ ઘરની વહુ છું, મારાથી જેટલું થાય ને એટલું તો હું કરી જ લઉં છું. પણ તમે દીકરા છો, તમે જ્યાં સુધી સખ્ત નહીં થાવ ત્યાં સુધી કોણ સાંભળે મારું? બધું કરી જોયું, પણ પેલો જય છે ને એ માવડિયો છે. દાદા દાદા કરીને એમને પણ લઈ જાય છે. હું ના પાડું ને એ ભાઈ ખર્ચો કરી આવે છે. આની પહેલા પણ આપણે જ્યારે વાત થઈ 2 વખત દવાખાને લઈને જતો રહ્યો, પછી ત્યાંથી ફોન કરે કે દાદાને દવાખાને લઈને આવ્યો છું. ખાલી ખોટા ખર્ચા કરવાની આદત પડી ગઈ છે. બિલ તો ભરશે જ ને ભાઈ. એટલે જ હું તમને કહેતી હતી, પણ તમે મારી વાત જ નથી સાંભળતા. તમને 1000 વખત કીધું છે કે આપણે છે ને હવે અલગ થઈ જવું જોઈએ. હવે મારાથી સહન નથી થતું. એટલે તું એવું કહેવા માંગે છે કે આપણે આ મિલકતમાંથી ભાગ લઈને અલગ થઈ જઈએ? હા. મારે ભાગ નથી જોઈતો. કેવી વાત કરો છો તમે? તમે ગાંડા થઈ ગયા છો. અરે ગમે એટલી મિલકત હોય, ઓછી હોય કે વધારે હોય, આપણે આપણો ભાગ તો લેવાનો જ ને. અને આપણો ભાગ નહીં લઈશું તો તે મારી પૂરી વાત નથી સાંભળી. મેં કહ્યું કે મારે ભાગ નથી જોઈતો, મારે આ પૂરેપૂરી મિલકત જ જોઈએ છે. હું તો એ ફિરાકમાં છું કે આ બધાને બાયપાસ કરીને ગમે ત્યાંથી ગમે તેવી રીતે આ મિલકત પોતાના નામ પર કરાવી લઉં. આપણે આ ઘર છોડીને નહીં જઈએ. આ બધાને આ ઘરમાંથી કાઢશું. મને દાદા પણ નથી જોઈતા, આ માં પણ નહીં જોઈએ, અને ભાઈ તો કોઈ દિવસ એમ પણ સાથે આખી જિંદગી રહેવાના ન હોય તો કાલે જ જતો રહી. આ બધી મિલકત આપણી થશે. પણ એવું કેવી રીતે થશે? એ જ તો વિચારું છું. એટલા માટે જ તો હું આજ સુધી અલગ થવાનું નામ નથી લેતો. કારણ કે હું એ પ્લાનમાં છું કે ગમે તેમ કરીને આ બધું મને કેવી રીતે મળી જાય, દાદા અને મમ્મી પાસેથી મારે કઈ રીતે પડાવવું, એની જ પ્લાનિંગ કરું છું. તો પછી હવે ખબર પડી કે હું ખોટી હતી. મને તો એવું લાગતું હતું કે તમે આ બધું કોઈ દિવસ વિચારતા જ નથી. પણ તમારું પ્લાન તો બહુ આગળ સુધીનો છે. બસ તો હવે તું એવું કંઈક વિચાર કે આપણો આ પ્લાન સક્સેસ કઈ રીતે થઈ શકે. એના માટે મારે ખોટું કરવું પડશે તો ખોટું કરીશ, અને જો કદાચ કોઈનું ખૂન પણ કરવું પડશે ને, હું નહીં કરું પણ કોઈ તો કરી આપશે ને. આજે 2-5 લાખ રૂપિયામાં તો લોકો કંઈ પણ કરી નાખે છે. તો આ દાદાના દવાખાનામાં આટલા ખર્ચા કરું છું, એના કરતાં તો એક સાથે થોડો ખર્ચો કરીને પણ આ બધું આપણા નામ પર કરાવવાનું છે.
એક વકીલ સાથે વાત તો કરી છે, પણ હજી કંઈ જવાબ નથી આવ્યો. કંઈ નહીં, તમે પ્લાન કર્યું ને એ જ બહુ મોટી વાત છે. અને હવે આ પ્લાનને સક્સેસ કેવી રીતે કરવાનું એ બધું હું પણ તમારી સાથે વિચારીશ. બસ તો હવે છે ને થોડો સમય માટે સારા સમયની રાહ જો. થોડોક જ સમય આ બધાને સહન કરી લે, પછી આપણે જ બંને જ છીએ. ક્યારે આવશે? કેટલી વાર લગાડી? અરે ક્યારની ફોન કરું છું તમને. ફોન સ્વિચ ઓફ થઈ ગયો, બેટરી પૂરી થઈ ગઈ. કેટલી ચિંતા થતી હતી. દાદાને કેવું છે? સારું તો છે ને? તું ચિંતા નહીં કર, દાદાને હવે સ્ટેબલ છે તબિયત, અને ડૉક્ટરે એવું કીધું છે કે કાલ પરમ દિવસમાં છુટ્ટી પણ આપી દેશે. આજ ભગવાન, સાચું કહું ને તો મને તો બહુ ચિંતા થઈ ગઈ હતી. સારું થયું કે કંઈ આડાઅવળું ન થયું. તું બિલકુલ ચિંતા નહીં કર ને આવા વિચારો પણ નહીં કર. જો સમય પર બધું સારું થઈ ગયું ને, બકુલભાઈ ભગવાનની જેમ આવ્યા અને જો હોસ્પિટલ લઈ ગયા તો આજે દાદાને સારું છે. અને ખરેખર હમણાં મળ્યા હતા મને, મેં તો ખૂબ આભાર માન્યો કે તમે ખરા સમય આવી ગયા તો દાદાને આજે સ્ટેબલ છે, બાકી શું થઈ જાય. પણ તમને એવું નથી લાગતું કે આ મોટા ભાઈ અને ભાભીએ છે ને એની હદ પાર કરી નાખી છે? આવું ન કરે. તારી વાત બિલકુલ સાચી છે, પણ હવે હું શું કરું? મેં સમજાવવાની ટ્રાય કરી હતી, ભાઈએ તો કહી દીધું કે ભાઈ બાપ બનવાની ટ્રાય નહીં કર, નાનો છે તો નાનો બનીને રહે. હવે શું કહેવું એ મને? એની મતી જ મારી ગઈ છે. ખબર નહીં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ જેવું કામકાજ થઈ ગયું છે એમનું. હા, એના લીધે દાદા સાથે કંઈ પણ થઈ શકે છે. સારું થયું કે સમયસર બકુલભાઈ આવી ગયા અને મમ્મીને હેલ્પ કરી અને સમયસર છે ને દાદાને હોસ્પિટલ પહોંચાડ્યા. કદાચ એવું પણ બની શકે ને કે આજે દાદા આપણી વચ્ચે ના રહ્યા હોત તો. તું આવું નહીં બોલ. જો અત્યારે બધું સારું છે તો સારું જ વિચાર. અને રહી વાત મોટા ભાઈ ને ભાભીની તો હવે તો એમને ભગવાન જ બચાવે. બાકી જો આપણે આપણું કર્મ કરવાનું છે ને આપણે આપણી જેટલી સેવા થઈ શકે એટલું કરવાનું છે. અને મને લાગે છે કે દાદાને હવે આપણે જ સાચવવાના છે. સાચવવામાં કંઈ વાંધો નથી, પણ એ લોકો જે કરે છે ને અત્યાર સુધી બધું ઠીક હતું, પણ ગમે તેવી દુશ્મની હોય, ગમે તેવું હોય, પણ માણસ હોસ્પિટલના કામમાં તો દુશ્મન હોય ને એ પણ સાથ આપે છે. અને આ તો મોટા ભાઈ ઘરે હોવા છતાં પણ ધ્યાન ન આપ્યું. તારી વાત સાચી છે, પણ મેં કીધું ને કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. એના મગજમાં અત્યારે કોઈ સારો વિચાર નહીં આવે. એટલે હવે એની પાસેથી કોઈ આશા રાખવા જેવી જ નથી. એકદમ સાચું કીધું તમે. મેં પણ ભાભી સાથે વાત કરી હતી, એમને સમજાવવાની કોશિશ કરી હતી, પણ સેમ મોટા ભાઈ તમને જેવા જવાબો આપે છે ને એવા જ જવાબો મને ભાભી પાસેથી પણ મળે છે. ખબર નહીં આ ઘર પર કોની ખરાબ નજર લાગી ગઈ છે. હવે એ બધું છોડ, ટિફિન બની ગયો છે તો લઈ જાઓ, દાદાને ભૂખ લાગી છે. હા સારું, હું ટિફિન આપું તમને. આરામ ફરમાવજો તમે. બેઠા બેઠા બસ આરામ જ કરજો. આવી રીતે કેમ વાત કરે છે? તો કેવી રીતે વાત કરું તમારી સાથે? પહેલા તો તું ધીરે બોલવાનું રાખ થોડું. આટલા ઊંચા અવાજે વાત કરવાની જરૂર નથી. બરાબર, મારે આ ઊંચા અવાજે બોલવાની જરૂર જ ના પડત જો તમે આવું કામ કર્યું ના હોત. શું કર્યું મેં? બોલ ને. અરે બોલ ને. નથી ખબર તમને? દાદાની આટલી તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તમે એને હોસ્પિટલ નહીં લઈ ગયા. કોઈ બીજો માણસ આવીને એમને હોસ્પિટલ લઈ જાય છે અને તમે ઘરમાં બેસીને આરામ કરો છો. આની પહેલા 2 વખત તું લઈ ગયો હતો અને 2 વખત હું પણ લઈ ગયો છું. શું પરિણામ આવ્યું? દાદા નોર્મલ હતા, એન્ટીબાયોટિક્સ લઈને ઘરે આવી જાય છે અને આપણા 10-10 હજારના બિલ ચડાવી દે છે. આ દર વખતનું થયું. પછી કેટલી વખત ખર્ચો કરવાનો હોય? આ ડોસો મરતોય નથી ને ખોટે ખોટો આપણા ઘરના ખર્ચા કરાવે છે. તને બસ કરો તમે. ડોસો મળતો નથી. બાપ સમાન છે, બાપનો બાપ છે. તો હશે એટલે મેં કે ના પાડી, પણ ડોસો તો છે ને. ઉંમર તો થઈ છે ને એની મરવાની. તમારા છોકરા જ્યારે તમને બોલશે ને કે ડોસો છે ત્યારે તમને ખબર પડશે. હું કોઈ પાસે આશા જ નથી રાખતો.
મને ખબર છે કે આવનારો સમય એવો આવવાનો છે કે કદાચ છોકરાઓ આપણને રાખશે જ નહીં. આ તો આપણે એને રાખીએ તો છીએ, આપણને તો લાત મારીને કાઢી મૂકશે. કઈ વાંધો નહીં. કંઈ વાંધો નહીં. વાહ વાહ, શું ફ્યુચર એક્સપેક્ટ કરો છો તમે તો. પણ બહુ થયું. તમારે તમારી આગલી પેઢીમાં શું કરવું છે શું નહીં એ તમારો પ્રશ્ન છે, પણ અત્યારે જે થાય છે ને એ બિલકુલ ખોટું થાય છે. હશે, ખોટું હશે, પણ તું આટલો હાઈપર ન થા. જો આપણે બંને ભાઈઓ છીએ, આપણે બંને લડાઈ ન કરવાની હોય. એ દાદો તો એમ જતો જ રહેવાનો છે, આજે જશે કે કાલે જશે. બસ કરો ભાઈ, બસ કરો. મારાથી આ નથી સંભળાતું. અરે પણ શું કામ તને એની એટલી બધી શું પડી છે? અને હું એ તારો વડીલ છું, હું તારો મોટો ભાઈ છું, મારી ચિંતા નથી તને? મને કેમ રિસ્પેક્ટ નથી આપી શકતો તું? કારણ કે તમે કામ એવું કરો છો. રિસ્પેક્ટ તો આપવાનું બહુ મન થાય છે મને, પણ તમે કંઈક કરો ને એવું રિસ્પેક્ટ આપવા જેવું કામ. હું આ બધું આપણા માટે જ કરું છું ને. હા, પૈસા બચશે. 55,000 રૂપિયાનું તારો એક ફોન આવ્યો, મેં બિલ ભર્યું. 55,000 રૂપિયા તને મોકલ્યા કે નહીં? તો આ બધા પૈસા બચાવવા માટે જોઈને નતો મોકલતો દવાખાને. 55,000 રૂપિયા જેવું 55,000નું બિલ ભરી દીધું, પણ 5%ની તમારામાં સેન્સ નહોતી કે હું જાતે જઈને લઈ જાઉં હોસ્પિટલ. શું જરૂર હતી? અરે શું આ બધા ડોક્ટર ને નર્સ ને એ બધાનું શું કામ છે? હું ત્યાં જઈને શું એમને ઇન્જેક્શન લગાવવાનો હતો કે દવા કરવાનો હતો એમની? અરે ભેગું તો લઈ જવાય કે નહીં? એટલી હાલત ખરાબ થઈ જાય ને બીજો માણસ આવીને લઈ જાય. મને શું ખબર હતી કે આ વખતે સિરિયસ હશે? એના દર વખતના નાટક છે. ક્યારેક કમરમાં દુખાવો, ક્યારેક છાતીમાં, તો ક્યારેક પેટમાં દુખાવો. એને કંઈ ને કંઈ થતું જ હોય છે હંમેશા યાર. બસ કરો ભાઈ, પ્લીઝ બસ કરો. મને નથી ખબર પડતી કે તમને બધા આવા જ વિચારો કેમ આવે છે. અને જો આવું ને આવું હવે મારાથી સહન નહીં થાય. એટલે છે ને એક જો તમને નહીં ફાવતું હોય ને તો એક કામ કરો, તમે અલગ થઈ જાઓ. તમારે જેમ કરવું એમ કરો. મને દાદા સાથે બહુ પ્રેમ છે અને હું એમને રાખીશ. તમને નથી ગમતા ને તો પછી તમે અલગ થઈ જાઓ. અલગ તું થા. હું ક્યાંય નથી જવાનો. તારે જવું હોય ને તો છે ને દાદાને લઈને આ ઘરમાંથી નીકળી જજે. બરાબર છે? હું ક્યાંય નહીં જાઉં. હું અહીંયા જ રહેવાનો છું અને આવો જ રહેવાનો છું. બરાબર છે? વાત કરે છે. ઠીક છે, આવું જ રહેવું છે ને? ઠીક છે, તો આજે તમે કહી દીધું છે તો કંઈ નહીં. મને મારા દાદા વાલા છે ને, હું મારા દાદાને મારી સાથે જ રાખીશ અને એમને કાંઈ નહીં થવા દો. બનો દાદાના દીકરા. હા તો જોઈએ બસ. છે એટલે શું મળશે? દાદાનો કંઈ મેળવવા માટે ના કરવાનું હોય કંઈ. ક્યારે અક્કલ આવશે તમને? શાંતિથી વાત કર. આવા બધા શબ્દોનો ઉપયોગ હવે શાંતિથી વાત થપ્પડ નહીં. મારી દઈશું તને. થપ્પડ મારી દઈશ. બસ આવા જ વિચારો કરવાના. જે સારા વિચારો આવવા જોઈએ ત્યાં તો મગજ બંધ થઈ જાય છે. મગજ તમે લોકો જ બંધ કરી દો છો. એકની એક વાત, એક ના એક લવારા, દાદા, મા, ભાઈ, આ બધું. એલા કંઈક પ્રેક્ટિકલ થાવ થોડાક જીવનમાં. છોડ ને એ બધું. જા કામ કરતા રહો. જા હટ. જાણે યાર હવે. બહુ પછતાવાના છો તમે. જા દવાખાને, દાદા તારી રાહ જોઈ છે. જા. બહુ પછતાવાના છો. હા, હું પસ્તાઈશ ને. હા. બસ વહુ બેટા, રવા દો હવે. તમે બધા બહુ મારી સેવા કરી ને એટલે નવા અવતારે રહી ગયો છું. મમ્મી, દાદાને જીવ સંભાવી દો ને ચીકુનું. અલે બાપુજી, તમે દવા પીધી હતી તો હવે કેવું લાગે છે? આમ સારું લાગે છે ને? સારું છે બેટા, હવે બહુ ઉપાધિ નહીં કરો મારી. જો દાદા કાંઈ પણ તકલીફ જેવું થાય ને તો કહેજો. આપણે એવું લાગશે ને તો પાછા હોસ્પિટલે જઈને બતાવી આવશું. ના બેટા, આ તો સારું છે કે તમે બે નાના અને આ તમારી સાસુ મળીને મારી સેવા કરીને સમયસર દવાખાને લઈ ગયા ને એટલે હું તો નવા અવતારે પછી ગયો છું. પણ બાપુજી, સાચો આભાર તો આપણે બકુલભાઈનો માનવો જોઈએ. બકુલભાઈનું મને નથી ખબર શું કર્યું બકુલભાઈ. તમને જે દી શ્વાસ ચડતો હતો ને એ દી રોનકે ને પણ તમારો જીવ બાજુવાળા બકુલે બચાવ્યો છે. હા હા એમ્બ્યુલન્સને કેટલાય ફોન કર્યા હતા પણ એમ્બ્યુલન્સ ન આવી ને તો એણે પોતાની બિચારે પોતાની ગાડીમાં લઈ જઈને તમને દવાખાને લઈ ગયા છે. મને તો ખબર જ નહીં. એ ટાણે વળી નાન કોઈ ઘરે નહીં અને મોટાને તો વતાવ્યો ન થાય. પણ બાપુજી, રોનકનું ખોટું ન લગાડતા. એ ખબર નથી પડતી કે એ છોકરો ક્યારે સુધરશે. એ હવે ન સુધરે બેટા.
બે ભાઈઓમાં કેટલો ફરક છે તમે જોવો તો ખરા. અને આજે નાનકો અને તમે બધા ન હોત ને તો હું હરિના ધામમાં વહી ગયો. બાબુજી આવું ન બોલો. હા તમારા આશીર્વાદથી તો અમે અત્યારે અહીંયા છે. નકર તો ક્યાંય રસ્તે રખડતા હોત ને. એ જ ને. જો તમારી મહેનત ન હોત તો પછી આ મકાન કેવી રીતે ઊભું થાય? અને આ રોનકને હજી નથી ખબર કે તમે એના માટે કેટલો ભોગ આપ્યો છે. કદાચ એટલે થઈને આવું કરતો હશે તમારી હારે. બેઠા એ વાતને લઈને તમે છે ને બહુ ઉપાધિ નહીં કરો. પણ હવે મને જોતા એવું લાગે છે ને કે એક વાતનો નિર્ણય હવે મારે જલ્દી લેવો પડશે. કઈ વાતનો? હા કઈ વાતનો નિર્ણયની વાત કરો છો? હા એ હવે રોનકને અને એની વહુને બોલાવો તો બધાની સામે જે કાંઈ મારો નિર્ણય છે ને એ હું રજૂ કરીશ. તમને એકલાને કહીને શું ફાયદો છે? બાબુજી તમે જે પણ કહો ને એ અમને મંજૂર છે, પણ તમે વડીલ છો, તમે અમારા ત્યાં દૂર ન જાતા. હા અને અમે તો ઈચ્છીએ છીએ કે તમારા આશીર્વાદ છે ને સદાય અમારી ઉપર આવી રીતના જ રહે. ના બેટા, હું એવો કોઈ નિર્ણય નહીં લઉં કે જેથી કરીને તમે દુઃખી થાવ. બસ એટલો ભરોસો રાખો. જાઓ તમે બોલાવો મોટાને અને આજે જે કાંઈ મારો નિર્ણય છે ને એ આજે જ હું તમારી સામે રજૂ કરી દઉં. હા હું બોલાવું છું ભાઈ ભાભીને. કોઈની શોક સભા છે, શેના માટે બોલાવ્યા છે? મૌન વ્રત પાળવા માટે? દાદા તો જીવે છે. હા, તારા માટે શોક સભા હોય ને એવી જ વાત લઈને હું આવ્યો છું, એટલે જ બધાને ભેગા કર્યા છે. હશે ત્યારે બોલો. હવે આજે ક્યાં દુખાવો થાય છે? આજે હોસ્પિટલ ગયા પછી મને તો દુખાવો નથી થતો, પણ મારી વાત સાંભળીને કદાચ તને દુખાવો થશે એવું લાગે છે. કોશિશ કરી લો. બોલો. જો અત્યાર સુધી તું અમારો બહુ ડાયો દીકરો બનીને રહ્યો છે, ખૂબ મારી સેવા કરી છે, ખૂબ મને સાચવો છે. એટલે હવે મારી ઈચ્છા એવી છે ને કે હું તમારા લોકો પાસે સેવા કરવા નથી માગતો. હા તો કાંઈ વાંધો નહીં. બોલો ને કયા વૃદ્ધાશ્રમમાં જવાના છો? હું સારામાં સારા વૃદ્ધાશ્રમમાં તમને હું કહેવાય, અમે બંને ભાઈ પૈસા ભરશું. બસ કરો ને. એ સામેથી કહે છે. મેં કઈ વૃદ્ધાશ્રમની વાત આવી અહીંયા, તો બીજું શું? એમને બોલવા દો ને. સાંભળ, વૃદ્ધાશ્રમમાં જવાનો વારો તો હજી મારો નહીં આવે, કારણ કે આ મારા દીકરાનું સંતાન આ એક જ છે ને એના આધારે હું જીવી લઈશ. મારે તારી જરૂર નથી. એટલા માટે આજથી મેં નિર્ણય એવો લીધો છે કે તારા ભાગમાં જે કાંઈ માલ મિલકત પ્રોપર્ટી આવતી હોય ને અડધો ભાગ આપી દઉં અને તમે લોકો આ ઘરમાંથી વિદાય લો. હવે આપણો પ્લાન તો ફેલ થઈ ગયો છે. જે આવે છે એ લઈ લેવું પડશે. હા તો ઠીક છે, કાગળિયા કરી નાખીએ. ને તમને એવું લાગતું હોય કે તમે આવી વાતો કરશો અને હું પીગળી જઈશ, મને દુઃખ થશે, દાદા દાદા કરીને તમારા પગમાં પડી જઈશ, તો દાદા સોરી. હા, મેં તમને આ વખતે પણ માયુસ કર્યા. તમારી આશા પર છે ને હું ખરો ન નીવડ્યો. હવે સાચું કહીએ તો અત્યાર સુધી એટલો બધો ખર્ચો કર્યો છે દાદા પાછળ, એટલે એ પણ પાછા મળવાના છે. ના, તમારે પગમાં પડીને રોવાનો વારો ક્યારે આવે કે હું જ્યારે તમને મિલકતમાં ભાગ આપવાની ના પાડતો હોય તો? એટલે હું રાજી ખુશીથી, મેં તને કીધું ને અત્યાર સુધી બહુ તે સેવા કરી છે, એટલે હું છેલ્લે તને મારા પગમાં પાડવા નથી માગતો. એટલે રાજી ખુશીથી જે કાંઈ તારું અડધું ભાગ આવશે એ આપવા તૈયાર છું. આપવો જ પડે, રાજી ખુશીથી જ આપવો પડે દાદા. ન આપો ને તો કોર્ટના ધક્કા ખાઈને છેલ્લે તો આપવો જ પડે, કારણ કે કાયદેસર રીતે હું આ મિલકતમાં હકદાર છું. રોનક તું ભૂલ કરે છે બેટા. કાનૂની દ્રષ્ટિએ નવા નિયમમાં આવ્યા છે કે માતા પિતાને જો સાચવે નહીં ને તેના સંતાનોને સંપત્તિમાં કોઈ હક નથી રહેતો. મેં તમને ક્યાં કાઢી મૂક્યા છે?
કે દાદાને પણ ક્યાં કાઢી મૂક્યા છે? આટલા દવાખાનાના ખર્ચા કર્યા પછી પણ આજ સાંભળવાનું હતું અમારે? બસ હા, સાંભળવાના શબ્દો પણ સંભળાવ્યા છે તે દાદાને. સાંભળ, તું ભૂલી ન જતો. તું કહેશો ને કે તમે ન આપો તો હું કોર્ટમાં જઈશ, પણ આ શબ્દ હું તારી પાસે સાંભળવા નહોતો માગતો, કારણ કે મેં તને હિસકાવીને મોટો કર્યો છે ને, એટલે તારામાં કેવા ગુણ છે આટલી તો મને ખબર જ હોય ને. દર વખતે દાદા આ બધું સંભળાવવાની જરૂર નથી. કોઈ ઉપકાર નથી કર્યા તમે. તમે જેટલું અમારું કર્યું છે ને એટલું અમે પણ સામે કર્યું જ છે, બરાબર છે? હા, તમને દેખાશે નહીં એ વાત અલગ છે. આ તમારા દવાખાનાના ખર્ચા, આ તમારા ખાવા પીવાના ખર્ચા, આ સારા સારા કપડાં પહેરો છો એના ખર્ચા, એ બધું છે ને ઝાડવા પર નથી ઉગતું. હા, પૈસા કમાવા પડે છે, અમારે મહેનત લાગે છે અને ત્યારે આ બધું થાય છે. બાકી રોડ પર પડ્યા હોત અત્યારે. આ લોકોને ક્યાં સમજ પડે આ બધી? અને સાંભળ, ખાલી અલગ થવાનું નથી. આજથી અમે વિચારી લેશું, સમજી લેશું કે મારા દીકરાના દીકરાને એક જ સંતાન હતું. આ ઘરની બહાર પગ મૂક્યો એટલે અમારી સાથેના બધા સંબંધો તમારા પૂરા. હા, તો કઈ વાંધો નહીં ને, સંબંધ પૂરા તો પૂરા. એમ પણ હું આ જવાબદારીઓ નિભાવીને થાકી ગયો છું. મને આ બધામાં કોઈ રસ નથી. જ્યારે હોય ત્યારે દીકરા, બાપ, ભાઈ, આ ફલાણું ઢીકણું સાંભળીને હવે મારા કાન પાકી ગયા છે. મારે પોતાની જિંદગી જીવી છે. અમારા પણ કેટલાક સપનાઓ છે, કેટલીક ઈચ્છાઓ છે જે તમારા લોકોને લીધે પૂરી નથી કરી શકતા. આઝાદી છીનવાઈ ગઈ છે અમારી. આ મારી પત્ની એની પસંદગીના કપડાં નથી પહેરી શકતી ઘરમાં, કારણ કે મમ્મીને ને દાદાને ખોટું લાગી જશે. અને જોઈ લીધું ને, એ લોકોને પણ તમારી કઈ નથી પડી. હું તો પહેલેથી જ કહેતી હતી કે આ લોકોને છે ને આ ખાલી આ એમનો નાનો દીકરો જ વાલો છે, તમે કઈ વાલા નથી. તારી ઈચ્છાઓ બધી ધૂળમાં મળી જવાની છે દીકરા. તને હજી ખબર નથી, તને હજી સમાજની ઠોકર નથી લાગી. કોઈ પણ માણસ આ રીતે પરિવારથી વિખૂટવું પડે છે ને, એ કોઈ શાંતિની જિંદગી નથી જીવતી. સાચી વાત છે દાદા. ભાઈ ભાભી, હજી કદાચ તમારી પાસે થોડો ઘણો સમય હશે. સાચું સુખ તો છે ને પરિવાર સાથે હોય જ. તમે સાથે સમજી જાવ તો સારું છે. હમણાં આવ્યા છો ને, થોડા વર્ષ સેવા કરી લો. અમે તો કરી લીધી, પછી ખબર પડશે. આજે આ બાકી રહી ગઈ હતી. હા, 1000 વખત કીધું છે તું નાની છે ને તો ચૂપ રહેવાનું. આ જ્યારે મોટા લોકો વાત કરતા હોય ને ત્યારે તારે કઈ નહીં બોલવાનું. એ ભાન તમને પણ હોવી જોઈએ. એ જ ભાન તમને હોવી જોઈએ. નથી અમને ભાને નથી ને અમારે ભાન લાવવી નથી. અમને આ કોઈ સંબંધોમાં રસ નથી. નથી મારા દાદા જોઈતા, નથી ભાઈ, નથી માં. અમને કોઈ સંબંધમાં રસ નથી. બસ અમને અમારો ભાગ આપી દો, અમે છૂટા થઈ જઈએ. અમે અમારી જિંદગી અમારી રીતે જીવશું. નીકળો, બધા કાગળિયામાં તૈયાર થઈ અને સહી કરીને હું મોકલાવી દઈશ. રોકી લે ને બેટા. કઈ શોખ નથી અહીંયા રહેવાનો. બસ હો બેટા. અને દીકરા, એની પાછળ આંસુ પાડવાની જરૂર નથી. કેવું વર્તન હતું એનું ખબર છે ને? અરે અમુક ઘા છે ને કાળજે પથ્થર રાખીને પણ સહન કરવા પડે છે દીકરા. અંદરથી તો હું પણ એટલો દુઃખી છું કે મારો દીકરો નાનપણમાં વયો ગયો અને એનો દીકરો મને ન સમજી શક્યો. એ વાતનું દુઃખ નહીં હોય મને? શાંત થઈ જાય બસ. પપ્પાના ગયા પછી મારા મોટા ભાઈને મેં મારા બાપ તરીકે માન્યા, પણ એનું આવું વર્તન. આજે એમને કહી દીધું કે અમને કોઈની જરૂર નથી. વાત સાચી છે બેટા તારી. હું પણ તારી જેટલો જ દુઃખી છું. તું આંસુ વહાવે છે ને તો હું આ ગમના આંસુ પી જાઉં છું. મારે કોને મારા આંસુ બતાવવા? તો તમે ચિંતા નહીં કરો. તમે જ્યાં સુધી અમારી સાથે છો તમને કોઈ દુઃખ નહીં આવવા દો. બિલકુલ ચિંતા નહીં કરો. અને મમ્મી, બસ જે થઈ ગયું તે થઈ ગયું. હવે એક નવી શરૂઆત કરવાની ટ્રાય કરશું. રેડી? એક મિનિટ. હા, રોલ કર એટલે કે એક્શન કહીએ. ચાલો, હું બોલાવું ચાલો, ત્યારે done. અહીં આવી જજો. હે? હા, Done. ચાલો. હા. રોલ કેમેરા. હા. એક્શન. હા, નમસ્કાર મિત્રો. તમે તો મને ઓળખો જ છો. અમે લોકો અવારનવાર ફરીથી લઈ લઈએ. સોરી, વન મોર લઈ લઈએ. અરે યાર. ચાલો. ફંબલ થયું ને? હા, ચાલો ફટાફટ.
નમસ્કાર મિત્રો, તમે તો મને ઓળખો જ છો. અમે અવારનવાર લોકોની સેવા માટે તમારી સમક્ષ આવતા જ રહીએ છીએ. આજે અમે એક એવા પરિવાર પાસે આવ્યા છીએ જેમના સંતાનો ભણવા માટે પોતાની ફી નથી ભરી શકતા, એટલે અમે એમને મદદ કરવા આવ્યા છીએ અને સમાજને એક ઉદાહરણ આપવા માટે કે આવું કામ દરેક વ્યક્તિએ કરવું જોઈએ. ફક્ત પૈસાનો સવાલ નથી, સવાલ છે એક સારા કામનો, માનવતાનો. તો બેન આવો. ક્યાં ગયા? આવી જાઓ. આ બેન છે, એમના 2 સંતાનોની અમે હું આવું છું. હા, આ બેનના 2 સંતાનોની ફી માટે અમે એમને પૈસા આપવાના છીએ અને એમને ખૂબ જરૂરિયાત છે. તો મિત્રો, તમારા પણ એરિયામાં કોઈ હા, તમે અહીંયા જોજો. હા, આવી રીતે તમારા એરિયામાં પણ કોઈ આવા લોકો હોય કે જેમને જરૂરિયાત હોય, કોઈ પૈસા માટે, કોઈ દવા માટે, તો અમને મેસેજ કરો. અમે એ લોકોની સેવા કરવા માટે હંમેશા પ્રયત્નશીલ રહેશું. અને જો તમને આ વિડીયો ગમે તો કોમેન્ટ કરીને જણાવજો. હા, અને કોઈ પણ વ્યક્તિને જરૂરિયાત હોય તો જરૂરથી જણાવજો. હા 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 બેન. સ્ટોપ. એક મિનિટ. અરે તમે એમની સાથે વાત કરો ને, એમને તમે કહો, થોડું નેચરલ રાખો. અત્યારે તું વચ્ચે એડિટ કરી લેશું. તું લઈ લે, આપણે એડિટ કરી લેશું. તમે એમને કહેજો કે હું તમને પૈસા આપીશ ને એવું બધું. લઈએ. ચાલો, એક્શન. હા, તો બેન, તમારા બંને સંતાનો કેટલા ધોરણમાં ભણે છે? કયા ધોરણમાં ભણે છે? 6ઠ્ઠા ધોરણમાં. હવે તમારું ઘર જોઈને જ ખ્યાલ આવે છે કે તમારો પરિવાર કેટલો પૈસા માટે હેરાન થતો હશે. તો તમારે આવકનું સાધન શું? તમારે આ બધું ખાવા પૂરતું થઈ રહી. જુઓ છે ને લોકો, આપણા સમાજમાં કેટલાક લોકો પાસે એટલું બધું છે કે જે લોકોને વેસ્ટ કરતા પણ વિચાર નથી આવતો. લોકો કેકના નામ પર ગમે તે કટિંગ કરીને ઉડાડી દે છે, ખાવાનું ઉડાડે છે. અને આવા લોકોને ખાવા માટે પણ વિચાર કરવો પડે છે કે સવારે મળ્યું છે તો સાંજે મળશે કે નહીં. તો અમે આવા લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર છીએ અને તમે પણ આવી જ મદદ કરતા રહેજો. તમે ચિંતા ન કરતા બેન, અમે તમારા બંને સંતાનો માટે ભણવાનો ખર્ચો આપશું, એના માટે બુક્સ અને ચોપડા બધું લાવી દેશું અને બેગ આપશું. અને બીજી કોઈ પણ જરૂરિયાત હોય ને તો તમે અમને જણાવજો, તમને બધું જ મળી જશે. હા હા હા, લે આ બધું કવર કરી લે. હા, અરે કરું તો છું. હા, અને હું અહીંયા ઊભો હોય જરાક જોતો એવું એક મોન્ટાજ લઈ લેજે. હા, મોન્ટાજમાં. હા, તમે જોવો ને, તમે કેમેરામાં નહીં જોતા, કેમેરા બાજુ જોતા નહીં. થોડું રડવાનું નાટક કરો ને, થોડું કંઈક દુખી થાવ. હા હા, જુઓ છો ને મિત્રો, જુઓ આ ઘરની હાલત. અહીંયા નથી છત, નથી બારી, નથી દરવાજા. આ લોકો કઈ રીતે અહીંયા પોતાની જિંદગી વિતાવતા હશે? આપણે એસીમાં રહેવાવાળા ક્યારે વિચાર પણ નહીં કરી શકીએ કે જ્યારે વરસાદમાં આ છાપરું ટપકતું હશે તો કેવું લાગતું હશે. જુઓ, આ ઘરમાં કાંઈ જ નથી. ન તો દરવાજો છે, ન બારી છે, બસ એક ચૂલો છે અને 2-4 વાસણ છે. મિત્રો, તમે પણ આ લોકોને મદદ કરવા માટે આગળ આવો. હું સમાજના દરેક પૈસાદાર વ્યક્તિને કે જે 5 રૂપિયાની પણ મદદ કરે છે ને એવા લોકોને કહીશ કે આવા લોકોની મદદ કરો, મદદ કરજો. મારાથી હવે વધારે નહીં બોલી શકાય. કટ કરી દે. અરે વાહ, સારું હતું. શું વાત છે, બહુ મસ્ત. થોડું એડિટમાં જોઈ લેશું. હા, બહુ સરસ કર્યું. આમ છે ને, થોડુંક ઇમોશનલ કરો ને તો લોકોને મજા. મ્યુઝિક નાખી દેશું ને ઇમોશનલ થઈ જશે. અને ચાલ હવે થોડી મારા અહીંયા નહીં રહેવાય, વાસ આવે છે. અરે તમે એક તો પેલા બેનને ટચ કર્યું હતું, સેનિટાઈઝર. ચાલો, પૈસા કોઈ સાથે મોકલાઈ દેશું. પૈસા શું કામ મોકલવાના? અરે વિડિયો બની ગયું, બસ પતી ગયું. 500 આપી દેશું. એ લોકો કાલ સવારે ઉઠીને બોલે ને કે કઈ નથી આપ્યું. હું દાદા, હવે તબિયત પાણી કેમ? હા, તમારા બધાની મહેરબાની ભાઈ. ખરા ટાણે તું તારી ગાડીમાં મને લઈ ગયો હોસ્પિટલ અને સારું થઈ ગયું. હવે તો એકદમ મજા છે. તો વાંધો નહીં. તમારો ઓલા આ મોટો છોકરો તો હવે તો આ સેવા બહુ કરે છે. હા, એને જુદો કરી દીધો. પછી એના ભાગમાં જે કાંઈ પ્રોપર્ટી આવી હોય એનું એને જે કરવો એ કરે. અને આમ પણ તમને તો ખબર જ છે ને કે પરિવારમાં, કુટુંબમાં માણસ દુઃખી હોય તો ત્યાં કોઈ 5 રૂપિયા આપતું નથી. બહાર સમાજમાં બધાની સેવા કરે, કોઈની મદદ કરે, એટલે નામ બનાવવા સારું આ બધું છે. હા, અરે મોટા મોટા ગૌશાળામાં જાય અને દાન લખાવે અને આપણને એમ થાય કે આમ શું કહેવાય, મોટા શેઠિયા ઉતર્યા હોય એવી એન્ટ્રી પાડે. હો, અરે અહીંયા હતો અમારી ભેગો,
અરે દવા મગાવું તો દવા ન આપે, દવા ન લાવી દે, અને બે જણા તો એવા કવ્યાણ બોલે ને આપણેથી તો સંભળાય નહીં. એ તો બધા રસ્તા ઉપર જતા હોય એની દવાખાને ભરતી કરે ને એવા બધા વિડિયા બનાવે અને અહીં કણે ઘેરે તમારી સેવા ન કરી. એ મેં તમને કીધું એમ, એ હવે ન કરવાનું બધુંય કરશે. એને નામ બનાવવું છે, પછી છે ને અત્યારે જે કાંઈ પ્રોપર્ટી આવી છે ભાગમાં એ બધી રોળી નાખશે. એમ નામ ધંધો તો કાંઈ કરવો નથી એને, બસ ફક્ત નામની ઉપાધિ છે કે મારું નામ થવું જોવે. આ તો ઓલા જેવું છું ને, આ બાપની કમાણીએ બધું કરવું અને તમે કેમ આ મહેનત કરીને આ બધું બસાવ્યું હતું એને એ કાંઈ મગજમાં નથી. એ બધાના મગજમાં ન ઉતરે. અને તમારી પાસે ફોન હોય તો બતાવો જ ખરા કેવી સેવા કરે છે, જોઈ જ ખરા. અરે એ સેવાની તો હું વાત કરું, તમે મને તો મારા બીજા મિત્ર કહેતા હતા કે આ તમારા ઓલા આ મિત્રનો કે છોકરો તો જોઈ કે વિડિયા બનાવે એ તો જો. જો આવી સેવા અહીંયા સાથે રહે તો આ તો એક વિડીયો, ઓલો તો એ પાછા ભાષણ જ દે. આપણે તો હવે ટૂંક સમયમાં આ કરવાનું તે કરવાનું આવું બધું. એટલે છેલ્લે છેલ્લે બધાને રોવરાવીને ગયો, એની કરતાં હપીને રહ્યો હોત અને બધાની સેવા આવી રીતે કરી હોત તો હું કાંઈ વાંધો હતો? કાંઈ વાંધો નહોતો, પણ હવે એણે ન કરી. અને પણ હું તો એમ કહું ને બકુલભાઈ કે છોકરાઓ જો જુદા થાય છે એ કાંઈ નવીન નથી, સમાજનો નિયમ છે. પણ સંતાનો થયા પહેલાં જુદા થઈ જાય અને એ પણ બાંધીને, એટલે લગભગ મારી નજરમાં તો કોઈક હોમાં એક દાખલો એવો હશે કે સુખી થયા હોય. બાકી આ રીતે ઘર છોડીને જાય ને એ લોકો કોઈ સુખી નથી થતા. અને આપણે દાખલા જોયા છે કે વહેલા જે નોખા થયા છે ને એના છોકરાઓ પછી બાળકો થાય ને તો એ ઉજેરવામાં કેટલી માથાકૂટ થાય. ઉતાવળે તો નોખા થઈ ગયા છે પણ હાવું હારા ભેગા હોય અને એ જે છોકરા મોટા કરે 10-15 વર્ષના તાવ સુધી નો, પણ હજી તો જન્મ થયો હોય અથવા ન થયો હોય ને એ નોખા થાય છે ને એ ઘરને તો બહુ મુશ્કેલ થાય. તમારી વાત સાચી છે સમજા માટે. એને બીજું હું કેવી જગ્યા પર જઈએ છીએ પણ અરે જેટલું ગંદુ દેખાય ને એટલા વધારે વ્યૂઝ આવે એવું સમજી લેવાનું. છી કેક કાપી નાખી તે. એ બચ્ચા લોગ વિડિયો ઉતાર. એક મિનિટ અને ટચ નહીં કરતા. હા અમે વિડિયો ચાલુ કરીએ એટલે દોડીને આવજો. હા હા, હું હું કહું ને અહીંયાથી. એટલે તું અહીંયાથી લે. હા ચાલો એક્શન. એ બચ્ચા લોગ આવી જાઓ. અરે વાહ વાહ વાહ, બસ ઉભા રહો. હા અરે વાહ 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 વાહ. એક મિનિટ પાછું લેવું પાછા જાઓ. ચલો પાછા જાઓ. અને સાંભળો કોઈ હસતા નહીં હે ને, થોડું હસવાનું નથી. રડવા જેવું એ થોડું રાખજો ફેસ. હા એકદમ રડવા જેવું અહીંયા મોઢું રાખો ને એમ. જો રડવા જેવું મોઢું રાખશો ને તો જ આ બધું મળશે. હા હસશો તો કઈ નહીં મળે. ચલો. અને ચલો, સાંભળો પણ- તમે કેમેરા બાજુ જોતા નહીં, નેચરલ હા, રહેવા હા, દેજો. હા. એવું લાગવું જોઈએ કે કોઈ બીજા જ માણસે આ વિડિયો હા બનાવ્યો છે. બાપા હવે ચાલ નહીં હવે યાર. ચાલો. અહીંયા તું એક તો રોલ. હા એક્શન. એ બચ્ચા લોગ આવી જાઓ. બચ્ચા આહો મારા બેટા બિચારા ભૂખ્યા લાગે છે. ભૂખ લાગી છે દીકરાઓ? અરે તમારા માટે જો એટલે જ અંકલ નાસ્તો લઈને આવ્યા છે. હાલો નાસ્તો તમારા માટે. આલે બેટા આલે, અને આલે તોરું. હા અને આલે તું બે રાખ. હા હવે ઝઘડો નહીં કરતા. હો જુઓ છો ને મિત્રો, આ છે આપણા દેશનું ભવિષ્ય. ન તો એમની પાસે પૂરતું ખાવાનું છે, ન રહેવાનું ઠેકાણું છે. કેવી રીતે આ લોકો ડૉક્ટર, સાયન્ટિસ્ટ કે પછી સારા નેતાઓ બનશે? જુઓ એક આટલા પેકેટમાં તો એમને રડવું આવી ગયું. જો આ ચહેરા, માસૂમ ચહેરા, આમને જોઈને મારું દિલ ખૂનના આંસુ રડે છે. જોવાતું નથી. ક્યાંય પણ ભૂખ્યું બાળક જોઉં ને એટલે મારો હાથ ખિસ્સામાં ચાલ્યો જાય અને હું દરેક બાળક માટે કંઈકનું કંઈક લાવું છું. તમે પણ આવા કોઈ પણ બાળકને જુઓ ને તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી કંઈ પણ આપજો, પણ એમની મદદ કરજો અને આપણા દેશ માટે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવવામાં
તમારો હાથ બચાવજો. હાલે બેટા, રડતી નહીં હો મારા દીકરા. હાલો પાણી પી લો. હાલો પાણી પી લો, પાણી. હા, રડતી નહીં. હાલો ખાઈ લેજો. ચલો બાય બાય. પાછળ ચલો. હા બાય બાય બાય. ચલો હવે આપણે બીજા ગરીબો પાસે આગળ જઈએ. કટ, આવી જાઓ પાછળ. અરે શું થયું? અરે આમાં છે ને કદાચ, એક મિનિટ જોઈ લઈએ આપણે. બરાબર તો છે. અરે યાર, આ પાણીની બોટલ વાળું સારું નથી આવ્યું, જો ને. એ કટ કરી નાખશું ને આપણે, કટ પાડી દેશું. એના કરતા પાછા આપી દો ને. ઓય અહીં આવો, ખાલી પાણીની બોટલ આપી દેજો બસ. પાણીની બોટલ? હા લાવ 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 બેટા લાવ. હા તું હાથમાં રાખ. તું અહીંયા હતો ને? ક્યાં હતો? હા જગ્યા. એ હસવાનું નથી. ચલો હસવાનું નથી. એક્શન. આલે બેટા, રડતી નહીં હો મારા દીકરા. પાણી પી લો અને નાસ્તો કરી લેજો. હો હા, ખાઈ લેજો. હો ઓકે કટ, બસ આટલું જ જોઈતું. હા ચલો બાય બાય. ચલો 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 ચલો. મને ટચ નહીં કરતા હવે તમે. જય શ્રી કૃષ્ણ બેન. હાલો. જયદીપ, આ જુઓ તો તમે રીલ, ભાઈ ભાભીની રીલ આવી છે. કેવા નાટકો કરે છે, કેવી સેવા કરે છે. આમ જુઓ તો ખરા. જો જોયું છે ને, સોશિયલ મીડિયા તો હું વાપરું છું. આ બધું વાયરલ જ થાય છે. હા, આમ પણ ભાભીને બહુ શોખ હતો ટ્રેન્ડિંગ થવાનો. આ થઈ ગઈ એની રીલ ટ્રેન્ડિંગ. સાચું કહું ને તો ગામની આવી રીતના સેવા કરે છે, પણ ગામના લોકોને એ નથી ખબર કે ઘરના માવતર હારે કેવું વર્તન કરતા હતા. આ યુગ છે ને, દેખાડાનો યુગ છે. અને અત્યારે તો ખાસ જેટલું સોશિયલ મીડિયા પર સારું દેખાશે ને, લોકો એટલા સારા. પણ દીવાની નીચેનું જે અંધારું એ કોઈને નથી દેખાતું. કરવા દો એ લોકોને દાન પુણ્ય. હા, અત્યારે બધા પૈસા આવે છે. એક સમય એવો હતો કે દાદા માટે દવા લાવવી હતી ત્યારે ભાઈને છે ને એ પૈસા વપરાતા હતા. તો હવે આ બધું કરે છે તો આ બધું કરવામાં એના પૈસા નહીં વપરાતા હોય. એક સમય એવો હતો કે જ્યારે આપણે દાદા માટે દવા લાવવાની હતી ને ત્યારે મોટા ભાઈને છે ને પૈસા એના વપરાતા હતા. અને અત્યારે જુઓ ને, આખા ગામને ફ્રીમાં દવા આપે છે. પણ એના બદલામાં એને બહુ બધું મળતું પણ હોય છે ને. સોશિયલ મીડિયાથી બહુ બધી કમાણી થાય એ લોકોને. એટલે આ બધું ગણિત છે ને આપણા સમજની તો બહાર છે. એટલે હું તો એવું માનું છું કે જો તમે રિયલમાં કોઈની સેવા નહીં કરીને તો એના સિવાય આ બધો દેખાડાનો તો કોઈ મતલબ નથી. સેવા કરવો તો કોઈને ખબર શું પડવી જોઈએ કે તમે સેવા કરી. યાર, દુનિયાને બતાવીને કે તમે 2 બિસ્કિટ ખવડાવી દીધી કૂતરાને, અરે ભાઈ ધૂળ પડી એવી સેવા પર. એ લોકોને સોશિયલ મીડિયાથી બીજી બહુ બધી કમાણી થતી હોય છે જે આપણા સમજની બહાર છે. અને મને તો આ બધું સમજમાં નથી આવતું. બાકી હું તો એવું માનું છું કે સેવા કરવી હોય ને તો આ હાથેથી સેવા કરો ને તો હાથને ખબર નહીં પડવી જોઈએ. બાકી 2 બિસ્કિટ ખવડાવીને તમે એનો વિડીયો લઈ લો ને કહી તમે મોટી સેવા કરી છે, ધૂળ પડી એવી સેવા. સાચી વાત છે. ઘરના માવતર હેરાન થતા હોય અને બહાર તમે આવો દેખાડો કરો એનો કોઈ મતલબ નથી. મને તો એવું લાગે છે કે આ ભાઈ ભાભી કઈ રીતે સેવા કરતા હશે ખબર છે? પહેલાં ખાલી રીલ બનાવવા માટે લોકોને કીટ આપતા હશે અને રીલ પતી જાય ને પાછી એની કીટ પાછી લઈ લેતા હશે. મને સાચું કહું છું ને, મને નથી લાગતું કે એ લોકો સાચા દિલથી સેવા કરતા હોય છે. બોલો. છોડ ને યાર, એ લોકોને જે કરવું એ કરવા દે. એ લોકોની લાઈફ છે. હા, સાચું. એ લોકો જેવું કરશે એવું ભરશે. એ લોકોનું પણ ફ્યુચર આગળ વધવાનું જ છે ને, ભોગવશે એ લોકો. આપણે બસ એટલું ધ્યાન રાખવાનું છે કે આપણે શું કરવું છે. અને મારા ખ્યાલથી આપણે બને ત્યાં સુધી જેટલું થઈ શકે એટલું કરીએ જ. હા, એ તો છે. અને દાદા ને મમ્મીનો સપોર્ટ પણ બહુ સારો છે. એટલા માટે આપણી સાથે તો છે ને હંમેશા એમના આશીર્વાદ છે જ. તે સારું કામ ગમે તે કામ કરીએ ને બધા સારા કામ જ થાય છે. સાચી વાત છે દાદા. એટલે તો જો ને
ભાઈ ભાભીના ગયા પછી જો એમના જવાનું દુઃખ તો છે, પણ તું જોવા જાય તો એના પછી કેટલું પોઝિટિવ ને કેટલું સારું વાતાવરણ થઈ ગયું છે ને હવે દાદાની તબિયત પણ સારી રહે છે પહેલાં કરતાં. અને ઘરમાં પહેલાં જેવા કકળાટો પણ નથી. હા, વાતે વાતે ભાભી બોલે, મોટા ભાઈ બોલે, મમ્મી દુઃખી થાય. ગયા એનું દુઃખ તો મને પણ છે. મને પણ એમ થાય છે કે પરિવાર સાથે રહેવામાં મજા જ કંઈક અલગ છે. પણ સારું થયું આમ જોતા એ ગયા નહીં. કંઈ નહીં, તમારે ચા પીવી છે તો ચા બનાવીને લાવું તમારી માટે. પીવડાવો. થોડો હમણાં નાસ્તો પણ. ઓકે. શું ખાશો? બટેકા પૌવા કરી દો. ચાલશે. દાદાને પણ પૂછી લેજો. હા, સારું. અરે ઓ ભાઈ, ઓય ભાઈ 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 નીચે આવો ભાઈ. શું થયું ભાઈ? અરે ભાઈ આ શું કરો છો તમે? मरने जा रहा हूँ. क्यों भैया, क्यों मरना है आपको? मेरे पैसों की बहुत कमी है और मेरे मतलब पापा बीमार है घर पर. पापा बीमार है तो भैया आप बताओ ना, मदद करने के लिए इंसानियत है, इंसान है. कोई मदद नहीं करता भैया. कोई कितने लोगों को मैंने बोला पैसे दे दो, थोड़े दे दो, पापा दे दूंगा. आपकी मदद करूंगा, आपको जितने चाहिए पैसे दूंगा आपको. आपके पापा को खड़ा करने की जिम्मेदारी मेरी है. आपको जो भी चाहिए, जितने पैसे चाहिए मैं देता हूँ ना. अभी के लिए आप ये दवाइयों के लिए रखिए 1000 रुपये. हाँ, 1000 रुपये से क्या होगा भैया? मैं आपके घर आता हूँ और पैसे आपको मिलेंगे भाई. आपकी परिवार की पूरी जिम्मेदारी मैं लेता हूँ. हाँ, आप मरने का मत सोचिए, जीने का सोचिए. जवान आदमी हो, काम करिए. काम तो हाँ हाँ काम भी दिलवा दूंगा. काम चाहिए मैं आपको काम भी दिलवा दूंगा. ठीक है? हाँ भाई, मरना नहीं है. कट कर दे, कट कर दे, कट. ठीक, चलो है ना. अरे ठहना है ना क्या? 500 निकाल. ओवर एक्टिंग करता है. ठीक से डायलॉग भी नहीं बोलता. 500 कल 500 वापिस निकल. ठीक से. 1000 में बात नहीं हुई थी, 500 की बात हुई थी. और ठीक से एक्टिंग भी नहीं करता है तू. हाँ, ऐसे एक्टिंग करते हैं. मैं तो ऐसे उसको 200 रुपए दो. आने आपने 200, आपने 500. ये उठाएगा कौन? अबे ओ કેવા એક્ટર છે યાર આ. કેટલી ઓવર એક્ટિંગ કરે છે. એક તો ડાયલોગ તો સંભળાશે નહીં આમાં. માઇકમાં આટલો પવન આવે છે તો મને નતું સમજાતું. પબ્લિકને ક્યાંથી સમજાશે? કઈ નહીં, ચાલો ને આમ જોવામાં આમ ગરીબ જેવો દેખાતો હતો ને એ. હવે આ સાઈડ કોઈ નથી, એમ જઈએ. આ બહુ મસ્ત આવ્યો છે હો પણ આ રીલ. આના પર જ પબ્લિક લાઈક ને શેર કરશે. બસ આપણે તો ફેમસ થઈ જઈશું. શું થયું કાકા? કેમ આટલા ઉદાસ બેઠા છો? ખાધું કઈ ખાધું? ખાવાનું કાંઈ ખાવાનું નહીં ખાધું. ખાવા માટે પૈસા જોઈએ ને. અરે અરે કાકા, તમારી ઉંમરમાં ખાવા માટે પૈસાની તકલીફ પડે તો પછી હવે તમારા કોઈ છોકરા કે નથી? છોકરા વગર કોઈ નહીં. કોઈ નથી. કંઈ વાંધો નહીં કાકા. બાજુમાં પેલો લોજ છે ને, સામે પેલી શ્યામ લોજ, એ મારો મિત્ર છે. ત્યાં છે ને હું તમારા નામની ડાયરી ચાલુ કરાવી દઈશ. પૈસા હું આપીશ. તમારે રોજ ત્યાં જઈને 3 ટાઈમ ખાઈ આવવાનું. અને રહેવાની વ્યવસ્થા છે તમારી? કંઈ નથી. રોડ પર જ હોય. તો તમે છે ને એને વાત કરજો, ત્યાંથી મને ફોન કરાવજો. હું તમારી રહેવાની વ્યવસ્થા પણ કરાવી આપીશ. હા, સામે જઈ અને તમે મારું નામ આપજો. રોનકભાઈએ કીધું છે એમ કહેજો. તમને ખાવાનું મળી જશે ને મને ફોન કરાવજો. હા, ચિંતા ન કરતા. હવે તમારું રહેવાની ને ખાવાની બધી જવાબદારી મારા પર. હા, ચલો કાકા, આશીર્વાદ આપો. હાલો, અત્યારે આ ખાઓ. હા હા, ચલો કાકા, જય શ્રી કૃષ્ણ. મમ્મી, આ જુઓ, એક વસ્તુ બતાવવા આવી. આ રીલ જુઓ. ચાલો, આ તો રોનક છે. ભાઈ અને ભાભી જે આજકાલ છે ને લોકોની મદદ કરે છે, લોકોની સેવા કરે છે, ઘરે ઘરે કીટ આપે છે, હોસ્પિટલની જરૂર હોય તો દવા પહોંચાડે છે અને ન જાણે ઘણી બધી એવી સેવાઓ કરે છે ને આવી રીતે છે ને વિડીયો બનાવીને મૂકે છે. એ તો દુનિયા દેખાડાની છે ને. માણસ હોય કેવા
લોકોની અમે રે કેવા એ સમજાતું નથી કે કાચિંડા તો કોક જ રંગ બદલતા હશે, પણ માણસ તો થાકતા જ નથી રંગ બદલતા. એકદમ સાચું કીધું તમે. હું હમણાં જયદીપ પાસે હતી ને ત્યારે અમારે પણ સેમ આ જ વાત થઈ કે ભાઈ અને ભાભી આ બધા લોકોની કેવી સેવા કરે છે, પણ બીજા લોકોને ખબર છે કે એના ઘરમાં કઈ રીતે રહેતા. બધા આ વિડીયો જો દાદાને જોવામાં આવશે ને તો એને પણ દુઃખ તો થાય જ, કેમ કે કેવી રીતના ધૂતકાઈ રહ્યા છે એ બે. પણ દેખાડાની દુનિયામાં તો જે લોકોને સારું દેખાય ને એના જ વખાણ કરે ને. એના મનમાં જે રાક્ષસ છે એ તો કોઈ જાણી જ ન શકે. કદાચ તું બે માણસ એમ કહીશ ને કે મારા હાહુને હેરાન કર્યા છે આ બે, મારા હારાના બાપુને હેરાન કર્યા છે આ બે, તો કોઈ સાચું નહીં માને. ઉલટાને તને બે બેન સંભળાવશે. પણ આ વિડીયો કોઈને બતાવતી ને બેટા, તો બતાવીશ ને લોકો ન બોલવાનું બોલશે. મમ્મી, હું વિડીયો બતાવું કે ન બતાવું, ઓલરેડી એ લોકો હા બધી પોસ્ટ કરે જ છે અને બધા લોકો જોતા જ હશે ને. વાયરલ થવા માટે થઈને તો આ બધું કરે છે એ લોકો. પણ કંઈ નહીં, એમની લાઈફ છે, એમને શું કરવું શું ન કરવું એ એમને ખબર. પણ એક તો ખબર પડી ગઈ કે લોકો દેખાવ બહુ કરે છે, બીજા લોકો પાસે છે ને એટલા સારા થવાની કોશિશ કરે છે ને કે સામેવાળા વ્યક્તિને તો પૂરેપૂરો વિશ્વાસમાં જ લઈ લે કે હા ખરેખર હું સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છું. પણ બેટા સાચું કહું ને તો રોનક અને રીતિકા ઘરમાંથી ગયા છે ને ત્યાંનો મને ચેન નથી પડતો. એક સેકન્ડ એવી નથી રહી કે મેં મારા દીકરાને વહુને યાદ ન કર્યા હોય. મમ્મી, મને પણ એવું જ છે. ભાઈ ભાભી ગયા ને એ ગમતું નથી, પણ આમ એક જોતા જોવા જઈએ ને તો જે રોજ રોજની બબાલો થતી, તમારે સાંભળવું પડતું, દાદાને સાંભળવું પડતું, અને હું બધું જોયા જાણ્યા છતાં પણ કંઈ બોલી ન શકતી. આ બધું થતું ને એનાથી એક તો ખબર પડી કે એ ગયા છે ને તો આમ સારું છે, આપણા ઘરમાં શાંતિ તો થઈ ગઈ. પણ એ તો તમને લાગે ને, પણ જે માવતરના દીકરા દૂર થઈ જાય ને માવતરથી, અને રહેવું બહુ વસમું થઈ જાય છે. મમ્મી, તમે છે ને ચિંતા નહીં કરો. આજે નહીં તો કાલે ભાઈ ભાભીને સમય સાથે સમજણ આવશે ને તો એક દિવસ તો જરૂરી એ મળશે તમને. ક્યારેક તો મળશે ને. મને નથી લાગતું કે મારો રોનક મારો પાછો આવી જાય, મારી વહુ પાછી આવી જાય મારી પાસે. માવતરને તો બે વાંક સરખી છે, ડાબી અને જમણી. એવી રીતના મારા બે દીકરા, મારી બે વહુ મારા માટે તો સરખા જ. મને ખબર છે મમ્મી, આપણા પ્રત્યેથી તો ઘણો બધો પ્રેમ છે, પણ શું કરવાનું. આપણે જ્યારે એ લોકો આ ઘરમાંથી જતા હતા ત્યારે પણ કોશિશ કરી જ હતી ને એ લોકોને રોકવાની, પણ જબરદસ્તીથી સંબંધ રાખવો એ પણ સારું ન કહેવાય ને. તમે છે ને આવી રીતે ઉદાસ ના થાઓ. કેમ, હું અને જયદીપ નથી તમારી પાસે? બેટા હેતલ, તમે બે તો ક્યારેય મને વરતવા જ નથી દીધું કે તમને લોકોને અમે ભારે પડતા હોય. ગમે ત્યારે સેવા કરવા માટે બોલાવીએ ને તો તરત ઊભા હો છો. પણ હવે આનાથી વિશેષ પોતાના દીકરાને બહુ કેવા સાચવે પોતાના માવતરને. પણ એ અમારી ફરજ છે, અને હું તમારી વહુ નથી, દીકરી છું, બરાબર છે. અને જો હવે ઉદાસ થયા છો ને આવી રીતે તો મને નહીં ગમે. હું તમારી હારે વાત નહીં કરું. બોલો, સારી વાત ઈ તમારી. ક્યારે એ વાત નહીં કરો. હા, મારી વહુ નહીં,
પણ મારી દીકરી જ છે. કંઈ નહીં, તમારા માટે મસ્ત મજાની ચા બનાવીને લાવું. રેડી? હા હા નેચરલ રાખજો કેમેરામાં. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે આવી ગયા છે ગૌશાળામાં ગાયો માતા. ફરીથી લે, એક મિનિટ અમે આવીએ. બોલવામાં ફંબલ થયો, અહીંયાથી લે. પહેલા તમે બેગ હા. ફરી જાઓ. હા હવે જાજો, પછી વાત કરજો. એક્શન. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે અમે આવી ગયા છે આપણી ગાય માતાની સેવા કરવા માટે. આ એક ખૂબ મોટી ગૌશાળા છે જેના કેરટેકર છે. આ ભાઈ ગાયોની ખૂબ સેવા કરે છે. જય શ્રી કૃષ્ણ ભાઈ. હા 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 ખૂબ સારું કામ કરો છો તમે આ ગાય માતાની સેવા કરીને. અમે પણ થોડીક સેવા કરવાનો લાભ લેવા માટે આવ્યા છીએ. આપણી ગૌશાળામાં કેટલી ગાયો છે? ગૌશાળામાં 4-5 ગાય છે. અરે કટ કરને ફરીથી અહીંયા આવી જા. અરે અરે યાર કઈ નહીં કર, અહીંયા આવી મને જા ને. હા ચલો આ બાજુ. એક તો વાસ આવે છે. કટ પડશે, આવી જા, અહીંયા આવી જા ને પ્લીઝ યાર. કટ પડશે યાર. હું મારી રીતે લઈ લઉં આમ કરીને. ને જુઓ ભાઈ, છે ને આપણે ગાયો માટે દાન લેવાનું છે. આ ગૌશાળાને વિશાળ કરવાની છે. બીજી ગૌ માતાને લાવવાની છે તો છે ને 150-200 ગાયો બોલજો, 4-5 ન બોલતા. રેડી? હા, action, ready? હા, action. તું ડર લાગે તો આ બાજુ ધીરે ધીરે હા, આવી જા. હા કેટલી ગાયો છે આપણી ગૌશાળામાં? 50. બરાબર છે મિત્રો. અત્યારે આ લોકો પાસે 50 ગાયો છે ને હજી પણ બીજી બીમાર ગાયોને અહીં લાવીને સેવા કરવાનું વિચારી રહ્યા છે. તો અમે તો અહીં દાન કરવા માટે આવી જ ગયા છીએ. તો તમે પણ અહીં દાન કરો અને ગાય માતાની સેવા કરો. અહીંયાનો નંબર અને સ્કેન કોડ અમે તમને આ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ને વિડીયો ગમે તો તમારા લાગતા ઓળખતાને મોકલજો અને ગાય માતાની સેવા કરવા માટે બધાને આગળ આવે એ માટે અપીલ કરજો. જય શ્રી કૃષ્ણ. કટ. ઓકે સરસ. મોન્ટાજીસ લઈએ ને થોડા હું ગાય માતા હા, પાસે હા, હા. ભડકે તમે નહીં. કંઈક હા, તું ખવડાવો. વિડીયો ચાલુ રાખો. રેન્ડમ બહુ સ્મેલ આવે છે. જલ્દી કરો. તું ચાલુ રાખ ને. તમે અહીંયા આવી જાઓ. હા હા ના ના નહીં જાઓ, નહીં કે કોઈની પાસે નહીં જાઉં. હા તમે અહીંયા ઉભા રહો. ચલો ચલો. હા રેડી? એક્શન. શૂટ કરજે બરાબર. અરે ચાલે છે, આ બાજુ નહીં જુઓ, બોલતા નહીં કઈ. જલ્દી બસ કરો હવે. ચલો ભાઈ, હું દાન લખાવીને પછી મળી. હો ભાઈ, આ ત્યાં લખાઈ દઉં છું. હું જોશો ફોનમાં એટલે જો મોટા ભાઈના દામ ધર્મ. આ જોયા મેં. ઓલો ભાઈ બકુલભાઈ આવ્યો હતો મારી પાસે બેહવા, એને બતાવ્યા હતા. આવા જ કામ કરવા છે બહાર જઈને, બસ નામ પોતાના બનાવવા છે. મને તો એ નથી સમજાતું કે આવા દાન ધર્મ દુનિયા માટે થાય છે, ઘરના લોકો માટે કેમ નથી થતું? લોકોને આમ એટલી સમજણ હોય તો ને બેટા. તારી જેવા છોકરાઓ છે ને અત્યારે આ સમયમાં સમજણવાળા બહુ ઓછા જોવા મળે છે. બસ બધા પોતપોતાની રીતે જીવતા હોય. અરે પણ ઘરમાંથી કેવું ભૂલીને ગયા છે. શું એમને એમના પોતાના શબ્દો ક્યારેય પોતાને યાદ નહીં આવતા હોય કે પોતે શું કરીને ગયા છે, કેટલું ખરાબ વર્તન કરીને ગયા છે. જ્યારે આ બધા દાન ધર્મ કરે છે ત્યાં એકય વાર એમનો આત્મા એને એમ નહીં કહેતો હતો કે ભાઈ આ બધું નાટક રહેવા દે, તે શું કર્યું તને ખબર નથી? આ બધું એનો આત્મા નહીં બોલતો હોય? મરી ગયો હોય એનો આત્મા. અને રહી વાત દાન ધર્મની, તો એ જેટલું બાયડી કે એટલું જ પાણી પીતો હોય. એ માણસ જાતે કોઈ પણ જાતનો નિર્ણય ન લઈ શકે. મને લાગે છે કે આ ભાભીને આવવાથી જ એમના વર્તનમાં આ બધો ચેન્જ આવી ગયો. બાકી પહેલા તો આવા નહોતા. પહેલાં આવો નહોતો, પણ થોડોક લખણ ખોટો તો હતો જ. મને નાનેથી જ એના સંસ્કાર દેખાઈ ગયા હતા કે એનામાં કેવા ગુણ છે, મારા આપેલા સંસ્કાર એમાં ઉતરશે કે નહીં ઉતરે. પણ બસ લગ્ન થયા ભેગા જ એનામાં જે કાંઈ પડ્યું હતું ને એ મળ્યું બહાર નીકળવા. આ બધું કરીને મળી જવાનું છે.
નામ કમાવવું છે. અત્યારે દુનિયામાં ઘણા લોકો એવા છે કે પોતાની માવતર કે પોતાની બેન દીકરી કે કુટુંબમાં કોઈ બીમાર હોય, કોઈ ગરીબ હોય, ખાવા અનાજ ન મળતું હોય, બીમાર હોય તો દવાખાનાના પૈસા ન હોય, એને નથી આપવા, કારણ કે તો નામ ન બને. પણ બહાર જઈ અને ફાળો લખાવે 50,000 લાખ રૂપિયા. શું કરું યાર? કાંઈ નહીં, હવે એ વયો ગયો છે તો એની ઉપાધિ મૂકવાની. એને જે કરવું એ કરે, એને જે રીતના જિંદગી જીવી હોય ને એ રીતે જીવે. હવે એ આપણે કહી જ દીધું છે કે તું આ ઘરનો ઉમરો ઓળંગ, એટલે તારી સાથે અમારે કોઈ જાતના સંબંધ નહીં. તો પછી એ જે કરે એમાં આપણે શું હરકશોક કરવાનો હોય? બરાબર છે વાત તમારી, પણ મને બસ ખુશી એ વાતની છે કે તમારી તબિયત હવે પહેલાં કરતાં વધારે સારી થઈ ગઈ. હા બેટા, હવે મને કોઈ જાતની તકલીફ નથી. હવે મારા જેટલા દિવસો બાકી હશે ને એટલા શાંતિથી જશે. બસ એ બધી વાતો નહીં કરો. જો જવાનું તો બધાય છે, ખબર જ છે અમને, પણ એ વાતો શું કામ કરવાની? ના બેટા, હવે કહું તું ને આ વાત હરખથી કહું છું, કારણ કે એ લોકો જ્યાં સુધી હતા ને ત્યાં સુધી એક તો પન પીડા અને એ લોકોની બળતરા. એ લોકો જ્યારથી આ ઘર મેલીને ગયા છે ને ત્યારથી આપણા ઘરમાં રોજ જોઉં ને તો ખુશીનો માહોલ જ હોય. હેતલ હોવ ટાણે મને દવા આપે, ચા પાણી આપે, નાસ્તો, જમવાનું, પથારી કરી દે. આવી સારી જિંદગી કોની હોય? અને સાસુ કહું ને તો હું બહુ નસીબવાળો છું કે મને એના જેવી પત્ની મળી છે. બાકી જોયું ને મોટા ભાઈની હાલત, એમને તો નથી ખબર પણ આપણે જોઈ શકીએ છીએ. હા બેટા, જો બે બાયું હરખી હોત ને તો કે દુના મારા રામ નામ સત્ય થઈ ગયા હોત. એવું નહીં બોલો, અમે છીએ ને તમારા માટે. ચાલો અંદર જઈએ. હા હા બોલો. ભાઈ આજકાલ તો રમેશભાઈનો દીકરો રોનક હા બહુ ફેમસ થઈ ગયો સોશિયલ મીડિયા ઉપર. એમ? દાન પૂન કરે, ગૌશાળામાં બહુ ફેમસ થઈ ગયો છે હવે. સારું સારું. કેમ છો કાકા? કેમ છો? મજામાં બેટા. હા મજામાં ને? તું અહીંયા બેટા? હા, મળવા તો આવવું પડે કે નહીં? ક્યારેક કાકાની યાદ આવી તો મળવા આવી ગયો. સારું કહેવાય. હા, એમાં કેવું છે કે હું હમણાં છે ને બધા ગામમાં છે ને સેવા કરવા માટે નીકળું છું. સવારથી સેવા કરવા માટે નીકળ્યો હતો. પહેલાં અમે નાના છોકરાઓને સ્કૂલમાં જઈને નાસ્તો કરાવ્યો, પછી ભૂખ્યાઓને ભોજન કરાવ્યું, ગરીબોમાં કપડાં વેચ્યા, પછી ગૌશાળામાં દાન કર્યું, ગાય માતાની સેવા કરી, અને હવે નવરો પડ્યો તો મને થયું કે આ બાજુ જ છું તો કાકાને પણ મળતો જાઉં. કેમ છે તબિયત પાણી? સારા ને? એકદમ ફર્સ્ટ ક્લાસ છે. ઘરે બધા કેમ છે? ઘરમાં તો હવે તમને તો ખ્યાલ જ હશે, બધા હું ને રીતિકા તો હવે અલગ રહીએ છીએ, પણ મજામાં, બધા મજામાં. હો સારું સારું. હા. આવા નવા કામ સારા કરતા રહ્યો. હા, સારા કામ. એમાં કેવું છે કે સારા કામ તો મારે હજી ઘણા બધા કરવા છે. અત્યારે તો હું ફક્ત આપણા શહેરમાં કામ સારા સારા કરી શકું છું, પણ હવે વાત એમાં એવી છે કે મને છે ને વિધાયકની ટિકિટ મળી શકે એમ છે, તો ચૂંટણી લડવાનું વિચારું છું. એટલે તમારા બધાના આશીર્વાદ રહેશે ને તો ટિકિટે મળી જશે ને જીતી પણ જઈશ. એટલે સપોર્ટ માટે આવ્યો છું કે દીકરાને સપોર્ટ આપજો. આશીર્વાદ તમારા રહેવા જોયો કાકા, ભૂલી ન જતા. જરૂર જરૂર. અમારા આશીર્વાદ કાયમિક તારી સાથે છે, અને તું જો ધારાસભ્ય બને તો અમારું પણ નામ ઉજળું થાય. હા હા, કેમ નહીં? લોકોનું કલ્યાણ થાય. લોકો માટે, આપણા સમાજ માટે, આપણા ગામ માટે, આપણા શહેર માટે, ને હું તો કહું છું કે આપણા દેશ માટે હા કંઈક કરવાની ઈચ્છા છે. પૈસા તો ભગવાનની દયાથી કમાઈ લીધા, હવે છે ને લોકો માટે માનવતાના કાર્યો કરવાની ઈચ્છા છે. બસ સારું કહેવાય. આ કાળઝાળ ગરમીમાં આવા પુણ્યના કામ કરવા સારું કહેવાય, અને આવા સારા કામ હંમેશા કરતો રહે. બહાર તો પુણ્યના કામ કરે છે, પણ મેં એના ઘરમાં દાદા દાદી અને મમ્મી પપ્પાની સેવા કરતા ક્યારેય જોયો નથી. બહારી દેખાવ કરે છે, બાકી તો મનમાં તો કંઈક અલગ જ ચાલે છે. જો દીકરા, તારે સાચું પુણ્ય કમાવવું હોય ને તો દાદાની અને મમ્મીની સેવા કર. ઘરમાં એની સેવા કરીશ તો પુણ્ય મળશે. બહારનું પુણ્ય પછી મેળવજે. તારા દાદાની સેવા કર, તારી માની સેવા કર, તારા ભાઈ પ્રત્યે જે તારું વર્તન છે ને દીકરા, એને સુધાર. તને ખબર છે કે તું ઘર છોડીને ગયો ને પછી એ લોકો તારા કારણે કેટલા દુઃખી થયા. તમે ગમે તેટલા મંદિરે જાઓ, ગમે તેટલું પુણ્ય કરો, પણ જો તમારા મા બાપ તમારા ઘરમાં સુખી નહીં હોય ને તો તમારું કોઈ પુણ્ય આડું આવતું નથી.
ભગવાન ઈચ્છે ને તો એક ઝટકામાં બધું છીનવી લે, અને જો એ ઈચ્છે ને તો માણસને એક સેકન્ડમાં ક્યાંથી ક્યાં પહોંચાડી દે. એટલે જ હું તને કહું છું કે પહેલાં તું તારા ઘરનું કર અને પછી દુનિયાદારીનું વિચાર. તું એવું વિચારે છે કે હું આ બધા ગામમાં દેખાડા કરી અને બધાનું દિલ જીતી લઉં, તો એ ખોટા દેખાડા કરે છે, એનાથી કંઈ થતું નથી. જો તારા દાદાની અને તારી મમ્મીની જે આંતરડી કકડી છે ને, આજે નહીં તો કાલે એ તારે ભોગવવું જ પડશે. તને એવું લાગે છે કે જે હું કરું એ સારું છે, હું કરું છું એ કોઈ જોતું નથી, પણ અહીંયાના કરેલા કર્મની સજા અહીંયા જ મળે છે. સાચી વાત છે કાકા. અત્યાર સુધી હું કંઈક અલગ જ વહેમમાં જીવતો હતો. તમે કહ્યું એમ દેખાડા માટે સેવા કરતો હતો, પણ હવે આજે તમારી વાત સાંભળીને મને સમજાઈ ગયું કે મેં કેટલું ખોટું કર્યું છે અને હજી પણ કેટલું ખોટું કરી રહ્યો છું. માનવતાના નામ પર ખાલી વિડીયો શૂટિંગ કરવાથી માણસ નથી બની જવાતું. પોતાના માટે કંઈક કરવાથી માણસ બનાય છે. અને કોઈનું સારું ન કરો તો કંઈ નહીં, પણ કોઈનું ખરાબ ન કરવું ને એ પણ એક માનવતા જ છે. મેં મારા પરિવાર સાથે ઘણું ખોટું કર્યું છે, પણ હું તમને વચન આપું છું કે હું મારી દરેક ભૂલો સુધારી લઈશ, પશ્ચાતાપ કરીશ. જો બેટા, તને પસ્તાવો થયો ને એ જ તારો પશ્ચાતાપ છે. જો ભાઈ, આ ભાઈએ જે તને સલાહ દીધી ને એ તારા માટે બહુ જ ઉપયોગી બનશે, અને બહુ બહુ વિચારી વિચારીને તને સલાહ આપી છે, એટલે તું એની ઉપર અમલ કરજે. સાચી વાત છે, હું આજથી જ આના પર અમલ કરીશ. સાચી વાત છે, હું આજથી જ આ બધી વસ્તુ પર અમલ કરીશ. તમે આજે મારી આંખો ખોલી નાખી કાકા. ભલે, જય શ્રી કૃષ્ણ. મમ્મી, દાદા. લે, આ લોકો તો દર્શન દેવા સામેથી આવી ગયા. પગે લાગો દીકરા. ના દાદા. કેમ? ક્યાં જય નથી કરે? હેતલ અને જય જય કેમ છે મારા ભાઈ? ભાઈ, અરે આટલા મોટા સ્ટાર આપણા ઘરે! વાહ, તમે તો બહુ મોટા ઇન્ફ્લુએન્સર થઈ ગયા છો નહીં? શું હો બેટા, એ કહે છે એ સાચું જ કહે છે ને. એટલા મોટા માણસો આપણને આપણા ઘરે સામે આવીને દર્શન દેવા આવે તો ખરેખર આપણે પગે લાગવું જોઈએ. લોકો તો પગે પડે છે, રીલમાં કેટલું જોયું છે મેં. સાચી વાત છે. અમે ઘણા બધા એવા કામો કર્યા છે કે લોકો અમને બહુ સારા ગણે છે. એવું નેક્સ્ટ વિડિયો બનાવવા માટે તો અહીંયા નથી આવ્યા. હા, જોજો, એક કે બાર કોઈ વિડિયો નથી લેતો ના પડો, જોજો. ના ભાઈ. તો પછી હજી પણ દાદા પાસે કોઈ મિલકત બાકી રહી ગઈ છે લેવાની? ઘણું બધું તમારા આશીર્વાદથી ઘણું બધું છે મારી પાસે. પૈસાની કોઈ કમી નથી માં. અમારા આશીર્વાદથી નહીં બેટા, તમારા બંનેના મહેનતથી હશે ને. ના, કેમ કે માવતરના આશીર્વાદ તો કંઈ કામ જ નથી લાગતા ને. તું જ કહેતો હતો ને. ખોટો હતો હું કે પરિવારની કદર ન કરી. સમજાયું નહીં મને કે પૈસા તો કદાચ કમાઈ લઈશ, પણ જે સંબંધો હું અહીંયા છોડીને ગયો છું એ પાછા કમાવા અઘરા પડશે. રીલ્સ બનાવતો હતો, બહુ વિડીયો બનાવ્યા, લોકોએ લાખોમાં મને લાઈક, શેર, ફોલો બધું જ આપ્યું છે, ઓળખે છે. 4 માણસો જઈએ તો એક સારા માણસ તરીકે મારી વાહ કરે છે, પણ એમને મારો ઇતિહાસ નથી ખબર. આજે જ્યારે કાકાએ મને અરીસો બતાવ્યો ને ત્યારે મને ખબર પડ્યું કે આ સારા માણસની પાછળ તો એક ખરાબ માણસ જ છુપાયેલો છે, જે ગામ આખાની તો સેવા કરે છે, ગામ માટે કંઈ પણ કરશે, લોકોને ગમે ત્યારે ખિસ્સામાંથી પૈસા કાઢીને આપી દેશે, પણ એના સગા દાદા, એના બાપની દવાના ખર્ચાના પૈસા આપવા માટે એને વાંધો આવતો હતો. એની માં કંઈ કહે તો એને નહોતું ગમતું. પેલા ગરીબ જેને આપણે કંઈ પણ સમજીએ એ લોકો કહેશે હું એના આશીર્વાદ લેવા માટે એના પગે પડું છું,
પણ મારી માને પગે લાગતા મને શરમ આવે છે, શરમ આવે છે. રસ્તે રખડતા લોકોને, અરે ઇવન જાનવરોને મેં ગળે લગાવ્યા હશે, પણ મારા ભાઈને ગળે નહોતો લગાવતો હું. એનાથી મેં દૂરી બનાવી લીધી. આ કમાયો છું, શું કરું માં આ પૈસાને હું? જો બેટા, નાટક કરવાની કોઈ જરૂર નથી. તારે લાયકની જરૂર હોય અને લાખો લોકો લાયક કરતા હોય તો અમે પણ કરી દેશું. સીધી વાત કર. તથા ખરેખર કહું છું, મેં જે કર્યું કદાચ માફીને લાયક નહીં પણ હોય, પણ હું આજે માફી માંગીને મારું મન હળવું કરવા આવ્યો છું. હું એવું નહીં કહ્યું કે તમે મને માફ કરો, કારણ કે મેં બહુ જ ખરાબ વર્તન કર્યું છે. મારી જેવા કપૂતને માફ કરવો પણ ન જોઈએ, પણ મારા મનની શાંતિ માટે હું મારા મનમાં જે હતું એ કહેવા માટે આવ્યો છું. બસ આટલું જ કેવું હતું મારે. વિશ્વાસ કેવી રીતે કરીએ? કેવી રીતે કરીએ વિશ્વાસ? મારી આંખોમાં આંખો નાખીને જોઈ લે ભાઈ, આ આંસુ ખોટા નથી. માણસ જીભેથી ખોટું બોલી શકે, પણ એનો ચહેરો ખોટું ન બોલે. ભાઈ હું ખરેખર નાનો છે ને, છતાં પણ હું તારા હાથ જોડીને તારી માફી માંગુ છું. આનાથી વધારે શું કરું? બોલ, તું કે તો તારા પગે લાગી લઉં. બસ દીકરા, બસ. નારાજ થવાની જરૂર નથી. જો મેં તમને બધાને પહેલા પણ રડાવ્યા છે, પણ હવે નહીં. આજે રડત નહીં, મારા લીધે પણ નહીં. આજે ખુશીનો દિવસ છે. પ્રેમથી ગળે મળ્યો છે તો હસીને મળો. આજ પછી ક્યારેય મારા લીધે તમારા કોઈની આંખમાં આંસુ નહીં આવે એવું વચન આપું છું. નહીં આવે. મારી દરેક ભૂલની દિલથી માફી માંગુ છું. માફ કર. એક પણ એવો દિવસ નથી ગયો કે તને યાદ નથી કર્યો.